નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે મહામંથનનો મુદ્દો છે નેતાઓ પર જાહેર થયેલા એક ચોંકાવનારા રિપોર્ટ પર. 5 રાજ્યોમાં ચૂંટાયેલા નેતાઓને લઈને એડીઆરએ એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં તથ્ય સામે આવ્યું છે કે 5 રાજ્યોમાં વિવિધ પક્ષોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવા અનેક ઉમેદવારોને પસંદ કર્યા છે અને જનતાએ પણ પક્ષને પસંદ કરીને ન છૂટકે એવા નેતાને મત આપ્યા અને તે ચૂંટાઈને ધારાસભ્ય પદ માટે આવ્યા છે. એડીઆર સંસ્થાએ કુલ 6,792 ઉમેદવારોમાંથી 6,318 એફિડેવિટનો અભ્યાસ કર્યો, જેમાંથી 6,318 ઉમેદવારોમાંથી 18% ઉમેદવારોએ તેમની સામેનો ગુનાહિત રેકોર્ડ સ્વીકાર્યો છે. આ ઉપરાંત અનેક એવા પણ હશે જેમના ગુના એફિડેવિટમાં નહીં હોય. તમને જાણીને આશ્ચર્ય છે કે ડીએમકે ટિકિટ આપેલા 75% ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હવે જ્યારે ઉમેદવારો અને પરિણામો બાદ ચૂંટાઈને આવેલા ધારાસભ્ય નેતાઓ જ ગુનાની દુનિયા સાથે સંકળાયેલા હોય ત્યાં જનતાનું ભલું કઈ રીતે વિચારી શકાય અને પ્રજા પણ પોતાના હક માટે લડત કરે તો કઈ રીતે પહોંચી વળે? આવા જનપ્રતિનિધિ કે સેવકો શું જનતાની સેવા કરશે? સાથે સાથે આ તમામ મોટાભાગના કરોડપતિ છે. આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. ખાતરના ભાવ ને બધું વધી ગયું હશે અને આપણો જે પ્રેમ છે એ પ્રેમ ઉભરાતો હશે. દુઃખ સાથે કેવું પડે છે કે હજી સુધી ખાતરના ભાવ ઘટવાની કોઈ જાહેરાત નથી કરાઈ. બીજી બાજુ સવારે ઉઠીને તમે પેટ્રોલ ડીઝલના ભાવોનો પણ જોતા હશો, ત્યાં પણ પ્રેમ ઉભરાઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલનો ભાવ પણ આપણે હસીને વધારે આપી રહ્યા છીએ અને જેમણે મત માંગવા જ્ઞાતિના આગેવાનો આવ્યા એને આપણે ફોન સુધા પણ નથી કરી રહ્યા. એટલા બધા આપણે બહુ સારા માણસો છીએ. સગા ભાઈને શેઢા ઉપર ઘૂસવા ન દઈએ, પણ નેતાઓ મન ફાવે એટલું લૂંટે તો પણ આપણે એને રીબીનો કાપીએ ને એને એના ગુલામ બનીએ, એવા આપણે સારા માણસો છીએ. સારું, રો, હજી રો, રેવાય, એમાંય વાંધો નથી. મિત્રો, આ બધાની જડ શું છે ખબર છે? હમણાં તમે આ કોરોના જોયું હશે સાહેબ, ઘણા લોકો તો પોતાનો પરિવાર ગુમાવી શક્યા તો એમ કે તકલીફ નથી પડી. હસવું આવે. કુદરત પણ હસતો હશે કે હજી બેટા નથી પડી ને, વાંધો નહીં, હજી ઉભો રહે. જેણે મતદાનમાં રૂપિયા લીધા છે અને જેણે પોતાની જ્ઞાતિ જાતિ ધર્મને આધારે જેણે આપ્યા છે એની બધાની બૂચ વાગી ગઈ છે. ઘણા તો કહી નથી શકતા ને સહી ન શકે. એક મોટે ઉપાડે એવું કીધું હોય કે ના હો આપણું એટલે આપણું મોટા, એમાં કઈ હાલે જ નહીં. હવે પેલો તમાચો મારી ગાલ લાલ રાખવા જેવી વાત છે. કોને માર્યું? મને કોઈ મારે નહીં, આવી વાત છે. બરોબર ભરાણી છે બધી કેટીઓ. હું આવું આપેલા એ પેલા નાની નાની મોટી મોટી વાતો જરા તમે ધ્યાનમાં મૂકી દઉં. મિત્રો, આ જે પણ હું કરી રહ્યો છું, વીટીવી કરી રહ્યું છે, એક હંમેશા ધ્યાન રાખજો, સંપૂર્ણ પરમાર્થ માટેનો આ યજ્ઞ છે. આ સમુદ્ર મંથન છે. કોઈ પાર્ટી, પક્ષ કે વ્યક્તિ માટે નહીં, પણ તમારી સંતાનો ને તમારી ભાવિ પેઢી માટેની આ લડત છે. તમે ન બોલી શકો, ન સમજી શકો, ન ચીસો, ન તમે કહી શકો, એના માટેની આ લડત છે ને. ગુજરાત ને હિન્દુસ્તાનમાં તમારા માટે કોક બોલે છે એટલે મહેરબાની કરીને સારું એટલા માટે ન લાગે તો વાંધો નહીં, પણ પાપ ખોટાને સહયોગ આપીને પાપ ન કરતા. કદાચ ઈસુદાનભાઈ વીટીવી ના પણ ગમતું હોય, સ્વાભાવિક છે, બધાને ગમે એવું જરૂરી નથી. દો રંગી દુનિયા તણા ધોખા કદી દર્શો નહીં, એની દુઃખો હોય પણ નહીં. ઘણા પાપી આત્માઓને ન પણ ગમતું. મેં કીધું ને કે વીટીવી અને મહામંથન અને અહીંથી પીરસાતો એક એક શબ્દ એ 3 પ્રકારના લોકોને ન ગમતું હશે. ધીમતભાઈ બહુ સાંભળવા જેવું છે. 3 પ્રકારના લોકોને ન ગમતું હશે. કાં તો એ હાર્ડકોર બુચસ્સીઓ હોય, સ્વાભાવિક છે, બુચસ્સીઓ એને તો ન જ ગમે. દલાલ બંધ થાય, દલાલી બંધ થઈ જાય તો ધીમતભાઈ કોને ગમે?
હે આગો રહે. અને એને તો એમ થાય કે આ ક્યાં આવી ગયો, આને તો ખરેખર આ એમ. બીજો કોઈ પક્ષનો ગુલામ હોય, તમારા માટે બે લોકો બાધા રાખે. હા, એક જે તમારા પ્રેમી છે, વચ્ચે તમને કોરોના થયો ત્યારે કેટલા લોકોએ પગે ચાલતા જવાની બાધા રાખી, ઉપવાસની બાધા રાખી. અને બીજા મને લાગે બુચ્ચેસીઓ બી બાધા રાખતા હશે કે આજી પણ વધારે બીમાર પડે, વધારે બીમાર પડે. બહુ સાચી વાત કરી ધીમેનભાઈએ. પણ મિત્રો તમારા આશીર્વાદ છે ને એની બુચ્ચુસીઓની સંખ્યા 2-5% જોયો. ના, શંખણીના શ્રાપ ના લાગે. હા, બહુ સાચી વાત કરી. અને સૌથી મોટી વાત મિત્રો એ છે કે ગુજરાતની જનતા છે ને સાહેબ, એ મૂર્ખ નથી, ભોળી છે. આજે મને એટલા માટે સાહેબ, તમે આપણે ગામડામાં ગયા હતા, કેટલું પ્રેમ હતું, અદભુત. શું કામ ખબર છે? નહીં તો આપણે શું આમાં બની શકે એટલું સારું કરવાની કોશિશ કરીએ છીએ. એનો અર્થ એ થયો કે પ્રજા કેટલી સમજદાર છે, પણ એ ભોળી છે. અને ભોળીનો સાહેબ જેણે જેણે ઉપયોગ કર્યો છે, એક મજબૂરીનો, એક ભોળપણનો અને એક વિશ્વાસઘાત. આનાથી મોટા 3 પાપ જ નથી. કે છે ને ભોળાના ભગવાન. હા, ભોળાના ભગવાન. એટલે હું એના ઉપર આવું એટલે આ 3-4 મુદ્દાઓ લઈ લઉં. સાહેબ, દ્વારકાના એક પરિવાર, 3 સભ્યો સામૂહિક આપઘાત કર્યો છે. દુઃખદ. હવે આપઘાત કેમ કર્યું સમજો. હું 2 દિવસ પહેલા કહી ચૂક્યો છું કે ખરેખર આના માટેની એક વ્યવસ્થા હોવી જોઈએ. શું કામ ખબર છે? એક જયેશભાઈ જૈન, એ કમાનાર વ્યક્તિ, એનું મૃત્યુ થયું. અને સાહેબ, એ કેટલા એવા પરિવાર હશે કે જેનો મોભીનું મૃત્યુ થયું હોય, તો આગેવાનનો, એટલે ઉપર આબ અને નીચે ધરતી, એના સિવાય કોઈ હોય નહીં. નાનો પરિવાર હોય સાહેબ, 2 બાળકો અને પત્ની, એટલા આઘાતમાં આવી ગયા. કારણ કે પછી કમાનાર વ્યક્તિ જ મૃત્યુ પામશે તો એનું જીવન કઈ રીતે ચાલશે? અને સાહેબ, 3 દવા પીને આપઘાત કરી લીધો. મેં પહેલા 2 દિવસ પહેલા સરકારને એવું કીધું હતું કે એક હેલ્પલાઇન તમે ખોલો કે આવા કોઈ પણ વ્યક્તિઓ એ હેલ્પલાઇન ઉપર નંબર ઉપર ફોન કરે. સાહેબ, તમારાથી નહીં ઉઘરાવે ને તો આ ઈશુદાન ગઢવી અને વીટીવી એનો જેટલો પણ ખર્ચો થશે ઉદ્યોગપતિઓને પગે પડીને તમને ઉઘરાવી દેશો. સાહેબ, તમે તો સરકાર છો, માય બાપ છો, વાલી છો. આજે CR પાટીલજી, મિસ્ટર પાટીલજી પ્રદેશ અધ્યક્ષ છે, કરોડો રૂપિયા ચૂંટણી ફંડમાં ઉઘરાવી શકે એટલી તાકાત ધરાવે છે. આ ગરીબો માટે નહીં ઉઘરાવી શકે? આજે અહીંયા વાગે સાહેબ, અહીંયા આજે કેવી સ્થિતિ થઈ. અને બચાવી શક્યા હોત તો સાહેબ, જિંદગીમાં કોઈ દિવસ ઋણ ન ભૂલે. 2 વ્યક્તિઓ કોઈ દી તમને ના ભૂલી શકે સાહેબ. એક હોસ્પિટલના બિછાનામાં હોય અને તમે મદદ કરી હોય, અને એક હોસ્પિટલમાં બિછાનામાં ગયો હોય અને તમે ફોન ન ઉપાડ્યો હોય, 2 ન ભૂલી શકે. આ કુદરતનો નિયમ છે, અને કરનાર તો કુદરત હોય છે. બાકી સાહેબ, આપણે તો નિમિત્ત બનતા હોઈએ છીએ. અને એટલા માટે આ પીડા મારાથી આજે જોવાય નહીં, ખરેખર. અને કોઈથી ના જોવાય ને સાહેબ. અને એવા તો કેટલા પરિવાર છે. અહીંયા એક બેને મને કીધેલું એક એડ્રેસે કે મારા ઈશુદાનભાઈ કે એનો પિતા એક્સપાયર થઈ ગયો, મેડિકલની વિદ્યાર્થીની, મમ્મી છે નહીં, એની ફી કોણ ભરશે? તો બીજે જ દિવસે અહીંયા મારી પાસે આવવા માંડ્યા કે ઈશુદાનભાઈ, મેં કીધું હું રૂપિયા નથી પડતો, તમે વાતું કરી લો ડાયરેક્ટ. પણ કહેવાનો ભાવ કે સરકાર આમ જોલો પાથરે અને એનો સંપૂર્ણ પારદર્શક હોય તો દેનાર તો સાહેબ ઘણા છે. દાતાઓ આ ધરતી ઉપર સાહેબ ભામાશાઓ પેદા છે. તમે જુઓ, ધૈર્યરાજ માટે 16 કરોડ રૂપિયા ધૈર્યરાજ માટે વીટીવી અપીલ કરી સાહેબ, આપ્યા. અને 16 કરોડ રૂપિયા લોકોએ આપી દીધા. ચમત્કાર. તો અને એવા 100 ધૈર્યરાજ માટે આજે પણ કરવા માટે ગુજરાત અને હિન્દુસ્તાનના ઉદ્યોગપતિઓ, નાગરિકો, વેપારીઓ મોજૂદ છે સાહેબ. પણ કેનાર કોણ? કારણ કે અત્યારે આપણે કરીએ તો ક્યાંક ભરાવી દઈએ કે અહીંયા આના રૂપિયા ક્યાંથી આપણે ધંધામાં પડાય નહીં. ઇન્કમ ટેક્સ અને એમાં પડાય નહીં. મેં કીધું ને કે આપણે સાહેબ કાચનો ઘરમાં રહેવું જ નથી, એટલે જ આ બોલી શકાય. ભલે પછી આપણા માટે ખાવાનું એક કઠિયું રે કે ન રહીએ, કાચના ઘરમાં રહ્યા એટલે પૂરું થઈ ગયું. બાકી આ જીવવા ન દે, આપણે બોલવા ન દે. એટલે સવાલ એ છે, જનતા માટે સાહેબ તમારે ત્યાગ કરવું પડે. અને તમારા માટે મેં કેટલું ત્યાગ કર્યું છે મને ખબર છે. ધોરણ 10ની પરીક્ષા અંગે નિર્ણય લેવું એટલા માટે 15 તારીખ સુધીનો મારી વાત છે. આજે 7 તારીખ થઈ ચૂકી છે. મારી અપીલ છે કે ધોરણ 10ને માસ પ્રમોશન જેમ CBSE પણ આપી દીધા છે, તો આપણે શું વાંધો છે? તો આઈ સપોર્ટ કેન્સલ 10th સ્ટાન્ડર્ડ એક્ઝામ. ગુજરાતમાં 2 દિવસમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીથી કોરોના નથી ફેલાતું, સમજો.
આજે એમ્સના ડોક્ટરે કીધું છે ઘણા લોકો ડેડ બોડી અટતા નથી, ઘણા તો મજૂરોને મને બહુ પીડા થઈ, પરિવારની આ ડેડ બોડી હોય અને તમે મજૂરોથી તમે મોકલાવી દો કે ભાઈ તું કર નાખજે, તને 5,000 રૂપિયા આપી દઈશ. તમને જન્મ શેના માટે આપ્યો છે? જન્મ શેના માટે આપ્યો છે મિત્રો? આપણા પરિવાર છે. અને ડોક્ટરે કહી દીધું કે એનો શ્વાસ હોય ને મૃતદેહમાં, તો શ્વાસ ન હોય એટલે સ્વાભાવિક છે કે તમારી પણ હા સેનેટાઈઝર હાથ અહીંયા અડાડવાના નહીં, એટલે કોરોના તમે બચી શકો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રી શ્રી આપણે નરેન્દ્રભાઈ મોદી છે અત્યારે, અને સંસદ ભવન અને એમના પ્રાઇમ મિનિસ્ટરનું ઘર, એને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. અને 13,500 કરોડનો આખો પ્રોજેક્ટ છે. એટલે કોરોના કાળમાં આ પ્રોજેક્ટને હમણાં રોકી દેવું એવી અપીલ થઈ હતી, થઈ હતી સુપ્રીમ કોર્ટમાં, રીટ થઈ હતી. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દિલ્હી હાઈકોર્ટમાં વિચારાધીન છે એટલે અમે ફગાવી દઈએ, એટલે અમે ફગાવી દીધી. મિત્રો એક મારે આપને વિનંતી કરવી છે, હવે આ પાર્ટીના લોકોને લાગુ પડે છે. મારી હાથ જોડીને વિનંતી છે, આઈટી સેલમાંથી આવેલો મેસેજ ફોરવર્ડ ન કરતા. તમને તમારી લાગે એની કુળદેવીના સોગંદ છે સાહેબ. આવું હું એટલા માટે જાહેરમાં કહું છું, નહીં તો ભાંગરા વંટાઈ જશે સાહેબ. એક ઇન્ડિયા ટુડેના પત્રકારને મારી નાખ્યો આઈટી સેલે. પેલો બિચારો તો હું જીવતો છું, પોતાના કાર્યકર તરીકે ઓળખાવીને, પોતાને કાર્યકર તરીકે ઓળખાવીને, અને એ તો એક પાર્ટી, હું એમ કહું છું. પણ કોઈ પણ પાર્ટીનો મેસેજ તમારો હિંસાનો આવે ફોરવર્ડ ન કરતા સાહેબ, નહીં તો એવી પાપમાં પડશો તમે કે તમે એમ કહેશો કે ઈસુદાનભાઈ મેં તો પાપ કર્યા નથી, મારો 2 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો, પણ સાહેબ આવા હિંસા આવા તેમ ફોરવર્ડ કર્યા હશે ને, એ કુદરતના ખાતામાં લખાઈ જશે અને કુદરત આપણે નહીં છોડે. એટલે આજથી સોગંદ ખાઈ લ્યો. હા સારા હશે યોજનાના ફોરવર્ડ કરજો, લાખો કરજો, હું વાંધો નથી, પણ હિંસાનો કે ફલાણામાં ફલાણા. આજે એક એવો વિડીયો વાયરલ થયો, એ તો ઓલ્ટ ન્યૂઝમાં પ્રતિક સિંહાને અભિનંદન આપવા પડે કે એને બધા આ વાયરલ વિડીયોની તરફ એ ચોકસાઈ કરે છે. યુપીમાં એ કે પંચાયતોમાં એ કે અખિલેશની ના પાર્ટી જીતીને એમાં કે પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. ખરેખર એવું કાંઈ લાગ્યું નહોતું. આઈટી સેલ પાપનું તમે ના કરો. મારી વિનંતી છે, તમારા પણ સંતાનો છે સાહેબ. હા લડો, ચૂંટણીઓ લડો, સારા મેસેજો ફોરવર્ડ કરો, બધું કરો, આ પાપમાં ન પડતા. એટલે હવે તમારે ત્યાં કોઈ પણ મેસેજ આવા આવે કે આ વિડીયો અહીંયા હિંસા થઈને ફલાણું ઢીકડું, તો માનવાનો જૂઠો હશે કદાચ, અથવા તો ફોરવર્ડ તો નહીં કરવાનો, અથવા રિસર્ચ કરી લો, સર્ચ કરી લો ને, તમને લાગે કે બરોબર છે તો ફોરવર્ડ કરજો. બાકી હું આપને વિનંતી કરું છું સાહેબ, કારણ કે તમે ભોળા છો અને આ પાપિયાઓ તમને પાપમાં નાખી દેશે. એ પણ કોઈ પણ પાર્ટી ના હોય, એક પાર્ટીની વાત નથી. આ ભૂલો હમણાં બીજેપીએ કરી છે બંગાળને કારણે, બીજી પણ એવી રીતે જ છે. એમાં કોઈ હરખાવાની જરૂર નથી કોઈ નહીં, પણ કોઈ પાર્ટી ના હોઈએ આપણે. અને તમને શું કરે એ લોકો ગ્રુપમાં નાખી લે આ લોકો, અને પછી આઈટી નો જે હેડ હોય ને એને રૂપિયા મળતા હોય, 4-4, 5-5, 7-7 કરોડ રૂપિયા એક વર્ષનો એનો હેન્ડલિંગનો ખર્ચો હોય. એનું કામ શું કે એક વિડીયો બનાવી ફરજીવાળો નાખી અને 5 લાખ લોકોમાં 7 લાખ લોકોમાં ફોરવર્ડ કરી દેવું, આ એનું કામ. અને તમે એના પાપના ભાગીદાર બનતા હશો, તમને ખબર નહીં હોય. આઈટી સેલ બધી કામ કરે છે, બધી પાર્ટીઓની, એટલે બધાથી ચેતતું રહેવું. આઈટી સેલ માંથી આવ્યું એટલે હાથ જોડીને વિનંતી કરવાની, બાસ. જો મારું માનો તો, બાકી તમે નહીં માનો એનો મને ખાતરી છે, કારણ કે તમને એવા ઇન્જેક્શન આપીને રાખ્યા છે સાહેબ કે તમે ઈસુદાનભાઈ ની વાત નહીં માનો. પણ એક વાત ધ્યાન રાખજો, આજે નહીં તો 2 વર્ષ પછી ઠોકરો ખાઈને તમે જો યાદ ન કરો તો આ ઈસુદાન ગઢવી મટી જાવ, સમજી લેજો તમે. ઠોકરો ખાઈને જે લોકો ગાળો દેતા હતા એમાંથી આ કોરોનામાં 5% લોકો શું ખબર પડી ગઈ કે ઈસુદાનભાઈ તમે સાચા હતા. હજી બાકી નહીં આવી જશે. ઠોકરો ખાઈને તમે જો ન આવો તો યાદ રાખજો તમે. હવે હું આવું છું આ મુદ્દા ઉપર, એ 2 મિનિટમાં જ પૂરો કરી દઈશ. તમે વિચાર કરજો કે તમિલનાડુમાં ચૂંટાયેલા 60 ધારાસભ્યો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે, બરાબર? 12.27 કરોડ રૂપિયા છે ત્યાંની એની. કેરળમાં એક ભાજપના ધારાસભ્ય એવું કીધું કે કેરળની પ્રજા છે ને કે બહુ હોશિયાર છે, એટલે અમારું કઈ આવતું નથી, કે ભણેલી ગણેલી છે, એટલે અમે બધા અભણ છીએ. આવું બધું તમે અમારું અપમાન ના કરો. હા કે એક સીટ નહીં આવે, નહીં આવવા દીધી. પેલો શ્રીધરે હારી ગયો બિચારો ભાજપમાંથી ઉભો. એટલે પણ કહેવાનો બાબત છે કે તમે એ પ્રજા ભણેલી છે એટલે અમે અભણ છીએ, એવું નથી સાહેબ. અમે ભોળા છીએ.
બંગાળમાં 2016માં ચૂંટાયેલા 37% ધારાસભ્યો ગુનાહિત હતા. આ વખતે પ્રમોશન સાથે 49% ધારાસભ્યો ગુનાહિત છે. એમાં તૃણમૂલે 29% લોકોને આપી છે, બરાબર, ગંભીર ગુનાઓ. પછી 34%, તૃણમૂલના 34%, ભાજપના 75 ધારાસભ્યમાંથી અડધાથી વધુ ગંભીર ગુનાઓ, બરાબર. આસામમાં એવી રીતે જ છે. અને હાઈટની વાત કે મોટા ભાગના કરોડપતિ છે. બોલો, જબરું ન કહેવાય? 5 રાજ્યોમાં 6318 ઉમેદવારોની ચૂંટણીમાંથી 18% ઉમેદવારો તેમની સામે ગુનાહિત છે અને 10% એટલે કે 632 ઉમેદવારો છે કે તેમની સામે ગંભીર ગુનાઓ છે. 10% તો ગંભીર ગુનાઓ છે. આની જડ શું છે ખબર છે? તમે જોજો, ખાતરના ભાવ વધે છે, તમે કઈ કરી શકો છો? નહીં કરી શકતા. કારણ આ જડ ચૂંટણી છે. એક વાર સત્તાધીશોને એવી ખબર પડી ગઈ કે અમે તો મરજી પડે ત્યારે ચૂંટણી જીતી જઈએ છીએ, ત્યારે તમારા કઈ પણ કોને નહીં આવે, કઈ કોઈનું નહીં આવે. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ બીજી પાર્ટી. અને એટલા માટે મારે આપની સાથે કહેવું છે કે બધાની ચાવી તમારી પાસે છે, પણ તમે ચૂંટણી જાણે છે ને સાહેબ, ચૂંટણી જાણે ખબર નહીં, ચૂંટણી જાણે તમે પોતે ખરાબ થઈ જાઓ છો. એટલા માટે જ્ઞાતિ, જાતિ, ધર્મ, અભણ આ બધાને તમે ગોઠવી અને આપી દો છો કે આ તો અમારો જ્ઞાતિનો છે, આ તો મારો ફલાણો છે, આને તો આને આપવી જ પડે. બીજા 5ને તમે લઈ જાઓ અને પછી ઈ પાપ કરે, એનો પાપના ભાગીદાર તમે થાઓ. હા, ઈ ખાસ છે. ઘણા લોકો જોજો આખી જિંદગી કઈ પાપ ન કર્યું હોય, પણ બિચારા હોસ્પિટલોમાંથી ઉભા ન આવે. પણ આવા પાપ નાના નાના કરતા હોય એટલે કુદરત એવી સજા આપતો હોય. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 5 મહાનુભાવો જોડાયા છે. વીરજીભાઈ ઠુમર છે, કોંગ્રેસના ધારાસભ્ય છે. ધારાસભ્ય લખો. હા, હિરેનભાઈ કોટક છે, ભાજપના નેતા છે. નીતિનભાઈ બારોટ આપના નેતા છે. ધીમંતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર છે. વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક છે. 5 મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત ધીમંતભાઈ મારે આપનાથી કરવી છે કે ગુનેગારો પણ એટલા ચૂંટાય છે અને કરોડપતિ પણ એટલા ચૂંટાય છે. અને ચૂંટાયા પછી આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે પ્રજાની વાત આવે ત્યારે મોબાઈલ પણ ઉપડે તો ઉપડે. યશવંતભાઈ, જે એડીઆર નો રિપોર્ટ તમે બતાવ્યો વીટીવીના કરોડો દર્શકોને, પ્રજાએ અનુભવેલી વાત છે. આજે જે ગુનેગારો, કરોડપતિઓ આપણા પ્રતિનિધિ તરીકે થઈ બેઠા છે, એના મૂળમાં આપણે જોઈએ તો આ આજની સમસ્યા નથી. 1947 થી આઝાદીથી ચાલતી આવે છે. મૂળમાં લોકશાહીમાં કોંગ્રેસ હોય, બીજેપી તો હમણાં આવી છેલ્લા 25-30 વર્ષથી, પણ કોઈ પણ પાર્ટી હોય, પ્રતિનિધિ તરીકે સ્વાભાવિક રીતે સમાજ સેવકને ઉભા રાખતી હતી શરૂઆતથી જ. પણ ઇલેક્શનમાં, લોકશાહીમાં એક બહુ મોટું અનિવાર્ય અનિષ્ટ આપણે ત્યાં ભારતમાં એ થઈ ગયું કે ચૂંટણી જીતવા માટે તમારે 2 વસ્તુની જરૂર પડે કોઈ પણ ઉમેદવારને, મની પાવર અને મસલ પાવર. એટલે જે સમાજ સેવકો હતા એ લોકોએ મની પાવર માટે એ વખતના વેપારીઓ, ઉદ્યોગપતિઓ એ બધાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને મસલ પાવર માટે ગુંડાઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ગામના. આ થોડા વર્ષો સુધી ચાલ્યું. પછી એ ગુંડાઓને અને ઉદ્યોગપતિઓને મગજમાં બત્તી થઈ કે આ જે ચૂંટાય છે, કોર્પોરેટર હોય, એમએલએ હોય, એમપી હોય કે એનાથી ઉપરના હોય, એ ચૂંટાય છે તો આપણા કારણે, આપણે એમને મદદ કરીએ છીએ તો એ લોકો ધારાસભામાં, લોકસભામાં જાય છે, તો એમને મદદ કરવા કરતા આપણે જાતે શું કામ ના જઈએ? એટલે તમે જુઓ, વિજય માલ્યા જેવા પાર્લામેન્ટમાં જોવા મળ્યા ઉદ્યોગપતિઓ, જે પહેલા માત્ર આડકતરી મદદ કરતા હતા, હવે એમણે નક્કી કર્યું કે જાતે જવું. શાહબુદ્દીન જેવા ગુંડાઓ, હમણાં જે એનું તો અવસાન થયું, એ 2 નામ એટલા માટે યાદ આવે છે મને કારણ કે પ્રજાના મનમાં 2 આઇકોન છે, ગુંડાગીરીના અને ઉદ્યોગપતિના. એને નક્કી કર્યું કે ચાલો હું લાલુ યાદવને મદદ કરું, લાલુ યાદવની સરકાર બને તો એને મદદ શું કરવા, હું જાતે શું કામ ત્યાં ના જાઉં, હું જાતે શું કામ વહીવટ ના કરું. અને એને કારણે અત્યારે બગાડ એટલો બધો વધીને મોટો થયો. તમે કોરોનાનું જોયું કે ગયા વર્ષે પહેલા ફેઝમાં આપણે 200-500 કેસ જોતા હતા અને આજનો આંકડો આવ્યો છે 12,000 આપણે જોઈએ છે કેસીસ ગુજરાતમાં, અને અમદાવાદમાં 5,000 કેસીસ હોય છે. એ રીતે આ બગાડ એવી વસ્તુ છે કે ધીરે ધીરે વધતો જાય અને કોઈ પાર્ટી એને રોકવાની કોશિશ ના કરી. આજે તમે જુઓ, એડીઆરના તો એક ટેસ્ટ કેસ છે, માત્ર સર્વે છે
કે એમાં અમુક રાજ્યના જ લોકોને પ્રજાકીય પ્રતિનિધિઓને એ લોકોએ અભ્યાસ કર્યો છે. પણ તમે જોવા જાવ તો કોઈ પણ રાજ્યની આ જ સ્ટોરી છે, આ જ કથા છે. જે પ્રજાના સેવકો જેમની પાસે આપણે અપેક્ષા કરીએ છીએ, ખાસ કરીને કોરોના કાળની વાત કરીએ, તમે બહુ સાચી વાત કીધી, કોઈ ફોન સુદ્ધા ઉપાડતું નથી એમના પ્રજાનો. સૌથી વધુ જો કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ રાખતા હોય તો આ નેતાઓ પ્રજાનું રાખે છે. કિલોમીટરો દૂર પોતાની પ્રજાને રહે છે. જેને પગે પડતા હતા ઇલેક્શનમાં વોટ લેવા માટે, એ પ્રજાને આજે મોઢું સુદ્ધા બતાવતા નથી. એમના કોર્પોરેટ કોઈ પણ પાર્ટીનો, એક પાર્ટીની વાત નથી, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે XYZ કોઈ પણ હોય, બંગાળની હોય. બંગાળની આપણે વાત કરીએ, બંગાળમાં તમે જુઓ અભૂતપૂર્વ હિંસા થઈ છે, મારી નાખે છે એક લોકોને. ઇલેક્શનમાં 200, 500, 1000 માણસ મરી ગયા છે, એનો કોઈ હિસાબ નથી બંને પાર્ટીના, બીજેપી હોય, TMC હોય કે ડાબેરી કે કોંગ્રેસ હોય. અને ઇલેક્શન પછી પણ આ હિંસા ચાલુ છે. એના મૂળમાં આ ગુંડાગીરી છે. જે ગુંડાગીરીને તમે રાજકારણમાં ખુલ્લેઆમ આવી દીધી 1947 થી અત્યાર સુધી એનો ઉપયોગ કર્યો, એ ગુંડાઓ હવે ચઢી વાગ્યા છે. એ ગુંડાઓ હવે તમે એમનો ઉપયોગ નથી કરતા, ગુંડાઓ તમારો ઉપયોગ કરે છે. તમે વેપારીઓનો, ઉદ્યોગપતિઓને એમના પૈસાનો ઉપયોગ નથી કરતા. પાર્ટીવાળા ઉદ્યોગપતિઓ પાર્ટીનો ઉપયોગ કરે છે, સરકારોનો ઉપયોગ કરે છે. આ મોટામાં મોટું દૂષણ છે. બહુ સાચી વાત કરી. મિત્રો, થાય છે કેવી રીતે આખી ગેમ તમને સમજાવું. પેલા તમને ખબર હોય તો જેમ ધીમંતભાઈ કીધું શરૂમાં હોય ને તો શું છે, જ્ઞાતિના આગેવાનોને ફોડી લઈએ, અમુક નીચેના ફોડી લઈએ. પણ હવે એ ગુંડા અને ઉદ્યોગપતિ બે મળ્યા, મળીને પછી એવું નક્કી કર્યું કે આપણી પાસે જ બધું છે, મસાલા આપણી પાસે છે, કોઈની તાકાત છે, આમ કરી નાખે, અને રૂપિયા તારી પાસે છે તો કા છે, એક કામ કર, હવે ધારાસભ્યોએ ખરીદી લ્યું, હવે તો આખી ગાડીઓ જ ઉપડી. પછી તો એમાં તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો નવું આવ્યું, છેલ્લી ઘડીએ ફોર્મ જ ખેંચાઈ લેવાના, એટલે બિનહરીફ થાય. સાહેબ તમે વિચાર કરો કે બિનહરીફ થાય એટલે કે ફોર્મ ખેંચી લે પક્ષના, ત્યારે મને આમ શું કહેવાય એમ થયું કે હવે લોકશાહીનો પાણી ઉપરથી જાય છે. પ્રજાને મતદાન આપવાનો અધિકાર સાહેબ છીનવી લો, એનાથી મોટું લોકશાહીમાં કોઈ ખૂન જ ન હોઈ શકે. અને એનાથી મોટી વાત સાહેબ, મતદાન આપવા નથી જતા ને એ એટલા ને એટલા ગુનેગાર છે. કારણ શું ખબર છે કે પેલો 25 લોકોને ફોડી શકતો હોય, પણ 100% મતદાન થાય એટલે 25 લાખનો કઈ આવે નહીં. 25 ફૂટી શકે, બધાના જમીન વેચાતા નથી સાહેબ. આજે પણ કલયુગ ભલે હડાહડ હોય તો પણ હું કહું છું કે 100 માંથી 100 ના જમીન ન વેચાય, એમાંથી 2 વિરલા એવા નીકળશે, કહી દેશે હાલ નીકળ, તમારા બાપની તાકાત નથી કે મને ખરીદી શકો સાહેબ. આ તાકાત છે આજે પણ ઈ શું છે, ઈ નિષ્ક્રિય છે. જે જમીન વાળા છે વ્યક્તિઓ, એ નથી તો મેદાનમાં આવતા અને નિષ્ક્રિય રહે છે, એટલે ઈ પાપના ભાગીદાર બને છે, ભલે સાયલેન્ટલી. એટલે એ વાત છે. વાસુદેવભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ખરેખર વધતું જાય છે આ દૂષણો. એ દિવસ ઉગ્યા પહેલાનું જે અજવાળું હતું ને એમાં બજારમાં કઈ શોધતા હતા, તો અહીંયાથી એક દીકરાની વહુ નીકળી, એને કહ્યું કે માજી શું શોધો છો? કે બેટા સોય શોધું છું. કે સોય? પછી એને કીધું લાવ હું તમને શોધાવડાવું. ક્યાં પડી હતી? કે ઘરમાં. ઘરમાં સોય પડી છે ને તમે અહીં બજારમાં શોધો છો? કે બેટા શું કરું, ઘરમાં અંધારું છે. આપણા જેવા લોકોની આજે સ્થિતિ એવી છે કે આપણે અજવાળામાં સોય શોધીએ છીએ. આપણા દેશમાં લોકશાહી નામની જે ચીજ છે એ 3 તંત્રથી બનેલી છે, ગણતંત્ર, લોકતંત્ર અને જનતંત્ર. ગણતંત્ર હોય તો જ લોકતંત્ર બને, ને લોકતંત્રની પાસે જો ડિસ્ક્રિશનરી એટલે ડિલે, ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી જે પાવર છે, એટલે વિલંબ કરવાના, ભેદભાવ કરવાના અને મનમાની કરવાના જે અધિકારો છે, એની આ સમસ્યા છે. સમસ્યા જે છે, સમસ્યા ઉપર જ્યાં અત્યારે પ્રયત્નો કરી રહ્યા છીએ, જ્યાં આપણે ડિબેટો કરી રહ્યા છીએ, આપણે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, સરકારો સામે આંદોલનો થઈ રહ્યા છે, આ બધા અજવાળામાં સોય શોધવાની વાત છે. મૂળ વાત એવી છે કે મતદાતા પાસે જે અધિકાર છે, મતદાતા પાસે અધિકાર છે, એનો ઉપયોગ કરી શકે છે. એ અધિકાર એ છે જે ગણતંત્રમાં હોય કે ઉમેદવાર નક્કી પણ કરી શકે છે અને મત પણ આપી શકે છે અને જીતાડી પણ શકે છે. એટલે આ જે ગણતંત્રનો જે ભાગ છે એમાં મતદાતાએ હવે વિચારવાની જરૂર છે કે આ દેશનું લોકતંત્ર ગુંડાઓથી બને છે, ડાકુઓથી બને છે, જે ધનવાન લોકો લૂંટેરા છે એમનાથી બને છે, અને એની પાસે મનમાની કરવાના અધિકાર છે.
કોઈનું મોડું કરી શકે છે, કોઈને ભેદભાવ કરી શકે છે. એ અધિકારોને કારણે આપણને કશું મળતું નથી. તો આપણે મૂળભૂત રીતે મતદાતાઓએ જે કરવાનું કામ છે એ છે કે અંદરના જે ખટરાગ છે, ભેદભાવ છે, પરસ્પર જે ઘર્ષણ થઈ રહ્યા છે, ક્યાંક જાતિના આધારે, જ્ઞાતિના આધારે, મંદિર મસ્જિદના આધારે, એને ભૂલી જાઓ અને એક વખત બધા ભેગા થઈને જે દેશાભિમાની છે, પ્રામાણિક છે અને વહીવટી દક્ષતા ધરાવે છે એવા ઉમેદવારોને પસંદ કરો. ભેગા થઈને પસંદ કરીને મત આપીને જીતાડી દો તો આ ગુંડો કોઈ આવવાનો નથી, અંદર જવાનો નથી. એટલે આપણી સમસ્યા જે છે એનું સમાધાન મતદાતાઓ પાસે છે, એનો મતદાતાઓ ઉપયોગ કરતા નથી. આપણે એમને સલાહ દેતા નથી, કારણ મને ખબર નથી. આપણે મતદાતાઓને ભેગા મળીને મારા તમારા ધીમંતભાઈ જેવા 100 લોકો ભેગા થઈને મતદાતાને અપીલ કરવી જોઈએ કે તમારી પાસે જે અધિકાર છે એનો ઉપયોગ કરો ને નથી એના માટે શું કામ લડો છો? તમારી પાસે અધિકાર છે ઉમેદવાર નક્કી કરવાનો. તમે ગામમાં ભેગા થઈ જાઓ, ભેગા થઈને એક પ્રમુખ બનાવો અને એ ઉમેદવાર નક્કી કરાવીને બધા મત દઈ દો તો તમારે જેવો જોઈએ છે એવો તમને પ્રતિનિધિ મળશે જે દેશાભિમાની હશે, પ્રામાણિક હશે અને વહીવટી દક્ષતા ધરાવતો હશે. તો એ પછી સુધારા કરી, કારણ કે લોકતાંત્રિક તો તરત વ્યવસ્થા થઈ જવાની છે. અત્યારે જે એક જ ચૂંટાયેલા માણસ ઉપર 5 કામો છે. ચૂંટણીના કામો છે, આર્થિક કામો છે, વહીવટના કામો છે, કાયદા બનાવવાના કામો છે અને ન્યાયના કામો છે. આમાં પ્રતિનિધિ તો એકનો એક છે એટલે તાનાશાહી થઈ જાય છે. એને બદલે 5 પ્રતિનિધિ મોકલો ને 5 પોતાના કામ કરે એટલે તરત એવો એક સુધારો થઈ જાય. બીજો સુધારો છે કે એમની પાસે જે ડિસ્ક્રિશનરી પાવર છે, વિવેકાધીન સત્તાઓ છે, જેને મનમાની સત્તાઓ કહેવાય છે, એને બદલે એને તમે વહીવટી મેનેજરિયલ પાવર આપી દો ને, જેને આપણે જે વહીવટી જે અધિકાર કહીએ એટલો જ અધિકાર એટલે ખાલી ડિસિઝન લઈ શકે. તો આ બધી સમસ્યાઓ નીકળી જાય. પણ એની શરૂઆત મતદાતા પાસે જે છે એનો ઉપયોગ એટલે એ ઉમેદવાર નક્કી કરી અને એને મત આપીને મોકલવાનું છે. મારે તમારે બધાએ હવે અંધારામાં જઈને સોય શોધવી પડશે એવું મને લાગે છે. અને એ શોધીશું તો સમાધાન 22માં ઊભું છે. ઓકે, વીરજીભાઈ તમારી પાસે આવવા માંગીશ કે સામાન્ય રીતે જ્યારે આ કોરોના કાળ, વ્યવસ્થા તંત્ર, અધિકારીઓનો દબદબો, અધિકારીઓનો રાજ અને સ્વાભાવિક છે કે સાંસદો બિચારા કંઈ નથી કરી શકતા એવું સાંસદોનો ઓડિયો ક્લિપ પણ આવી છે ગુજરાતમાં. ત્યારે પશ્ચિમ બંગાળ અને 5 રાજ્યોમાં જે ગુનેગારો છે એનો પ્રમાણ વધુ, કરોડપતિઓનું પ્રમાણ વધુ. આ શું સૂચવે છે? કઈ બાજુ જઈ રહ્યું છે આખું? જનતાને વિદેશમાં વસતા પણ ગુજરાતીઓ આજે આપનું મંથન જોઈ રહ્યા છે. આપ જે મહામંથન કરો છો તેની અસર ગુજરાતમાં થોડા ઘણા અંશે વધતી જાય છે અને વધતી જવી જોઈએ એવું હું માનું છું. આજે ગુંડા લોકોનું રાજકારણમાં પ્રવેશ એ અત્યારથી નથી બન્યું, પરંતુ આ દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે આ દેશની સ્વતંત્રતા માટે જેને કામ કર્યું ગાંધીજી અને તેને મારનાર જે વ્યક્તિ હતા નાથુરામ ગોડસે, એ નાથુરામ ગોડસેની વિચારધારા અત્યારે અમલમાં આવી છે. જે માણસો ગુંડાગીરી કરે છે એ લોકો ચૂંટાઈ રહ્યા છે, જે બુટલેગરો છે એવા ચૂંટાઈ રહ્યા છે. દુઃખ થાય છે આ લોકશાહીમાં. હું તો 35 વર્ષથી આ જાહેર જીવનમાં લોકશાહીમાં કામગીરી કરું છું. ત્રીજી વખત ધારાસભ્ય ચૂંટાણો છું, સાંસદ પણ બન્યો છું, જિલ્લા પંચાયતમાં પણ કામગીરી કરી છે. મારી દીકરી પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂકી છે. શું ચાલી રહ્યું છે અમરેલીમાં? સુરતમાંથી આવેલા લોકો, જે લોકો આર્થિક રીતે સક્ષમ છે, પૈસા આપીને ટિકિટ લાવે અને ત્યાર પછી ચૂંટાય અને પછી સુરતમાં પોતાના ધંધા હાથે જતા રહીએ. આવું નિર્માણ અત્યારે ગુજરાતમાં વધ્યું છે અને એની પાછળનું જો કોઈ કારણ હોય તો ADR નો રિપોર્ટ બહુ સારો છે. મારે બહુ પાસ્ટમાં જઈશ તો મોડું થશે, પરંતુ આપણે તાજેતરમાં જોયું બંગાળની ચૂંટણીમાં જે મમતાજીએ પોતાની ટિકિટ, પોતાના ઉમેદવારો વધારે જીત્યા, પોતે હારી ગયા, જીતેલા જાહેર થયા અને પછી હારેલા જાહેર કરવામાં આવ્યા 1925 મતે. 1201 મતે એમને, 1210 મતે એમને જીતેલા જાહેર કર્યા. ગવર્નરે એમને અભિનંદન આપ્યા અને ત્યાર પછી એમને હરાવ્યા. શુભેન્દુ અધિકારી એક ગુંડા છે, ભ્રષ્ટાચારમાં તે પોતે જેલમાં જાય તેમ હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ચીટફંડમાં જે લોકો જેલમાં જાય એમ હતા તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભારતીય જનતા પાર્ટી આજે પોતાની ઓળખ ગુંડાગીરી તરીકે ઓળખાવી રહી છે.
એમના જે 77 ધારાસભ્યો ચૂંટાણા છે તેમાંથી 35 તો મમતાજીના જે ધારાસભ્યો હતા તેમાંથી એને લીધા છે. 12 થી વધારે ધારાસભ્યો મારા કોંગ્રેસના હતા તે એમાંથી ચૂંટાણા છે. દાબેલી પંથમાંથી ચૂંટાયેલા 25 ચૂંટાણા છે. માત્ર 3 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી વાળા ચૂંટાણા છે. ગુંડાગીરીને મહત્વ આપ્યું છે. તડીપાર લોકો આ દેશના હોમ મિનિસ્ટર બની શકતા હોય એ દેશ પાસે બીજી શું આશા રાખી શકાય? મને તો લાગે છે હિન્દુસ્તાનની પબ્લિકે હવે સમજવાનો વારો આવ્યો છે. ગાંધીજીના હત્યારાઓ, ભોપાલના ચૂંટાયેલા સાંસદ એમને ભગવાન તરીકે બિરુદ આપે. ભારતીય જનતા પાર્ટીને સ્થાપનાર જે હતા ગોલવેકર એ પોતાની બુકમાં લખ્યું છે કે તમારા દેશની પ્રજા વધારે ગરીબ હોય, ધર્માંધ હોય અને ગુંડાઓની પાછળ ફરતી હોય. એક વિડીયો ચાલતી હતી, કદાચ મને એમ છે તમે જોઈ હશે, યશુદાનભાઈ, હિટલર પોતે સંસદમાં જાય છે અને એક મુર્ગાને રોજ પીછા ખેંચતા જાય, બધા જ પીછા ખેંચી નાખ્યા પછી એને દાણા નાખે. આ પ્રકારની લોકશાહી કરવાનું જો પાપ કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આ દેશમાં લોકશાહી આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, વાજપેયી જેવા સનિષ્ઠ વડાપ્રધાન આવ્યા અને સનિષ્ઠ વડાપ્રધાને આવી અને વાજપેયીજીએ ગુજરાતમાં આવીને એમ કહ્યું લોક ધર્મ બજાવો. એ લોક ધર્મ બજાવવાની જેને વાત કરી છે એ આ દેશના વડાપ્રધાન બન્યા છે. વિસ્તારનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે 20,000 કરોડમાં, પોતાનો બંગલો 13,000 કરોડનો બની રહ્યો છે. 9,000 કરોડનું પ્લેન ખરીદી રહ્યા છે. આજે હોસ્પિટલ માટે 100 કરોડ રૂપિયા ખરીદ્યા જો રાખ્યા હોત તો આ દેશની પ્રજા બરબાદ ન થઈ હોત, ગુજરાતની પ્રજા બરબાદ ન હોય. પરંતુ રાજના મુખ્યમંત્રી કે જેને હિન્દી કે અંગ્રેજી બનવું મુશ્કેલ છે, મુझे तो हिंदी आवड़ता है लेकिन थोड़ा कम बोलता हूं. શું થઈ રહ્યું છે આ દેશમાં? કોણ એની પાછળ છે? રેમડેસિવિર ઇન્જેક્શન હોટલોમાંથી વેચાય છે, ભેળસેળ યુક્ત રેમડેસિવિર ડુપ્લિકેટ વેચાય છે. કોણ એની પાછળ છે? રાજકોટમાં રેમડેસિવિર જે ઇન્જેક્શન વેચનારો વ્યક્તિ છે એ ગોસ્વામી રોજ મુખ્યમંત્રીની ગાડીમાં ફરે છે. શું ચાલી રહ્યું છે આ ગુજરાતને? ધીમનભાઈ, તમે તમારી જેવા અને પટેલ તમે જે વાત કરી છે ત્યારે મારે કેવું છે કે આ ગુજરાતને બરબાદ કરવા માટે જો કોઈ પાપ કર્યું હોય તો રાજના હોમ મિનિસ્ટર કે જેમણે એન્કાઉન્ટર કરાવીને રાજના દેશના વડાપ્રધાન કે જેમને પોતાના બંગલામાં દિલ્હીની જે વિધાનસભામાં પ્રસિદ્ધ થયું છે આજ સુધી પ્રસિદ્ધ થતું નથી, પ્રસિદ્ધ કરવું જોઈએ. આ દેશનો રાજા વેપારી બન્યો છે. મારે તો અભિનંદન આપવા છે આરબ કન્ટ્રીને કે જેમણે આપણે ઓક્સિજન મોકલો એ ઓક્સિજન ઉપર રિલાયન્સ છોડવાના. આટલી બધી નીચતા, આટલી બધી નીચ હરકત એ કરવા વાળા લોકો આજે હિન્દુસ્તાનની સત્તાઓમાં આવ્યા છે. માત્ર બંગાળમાં નહીં, તમે પાર્લામેન્ટમાં જુઓ, તમે યુપીમાં જુઓ, રેપ કરનારા વ્યક્તિઓ એ તો પાછા હોમ મિનિસ્ટરની ગાડીમાં બંગાળમાં પ્રચાર કરતા હતા. તમે રેપ કરનાર વ્યક્તિને ફાંસીએ ચડાવવાની વાત કરો છો. મારે તો યશુદાનભાઈ આપની મારફત કેવું છે કે રેમડેસિવિર ઇન્જેક્શનો લોકોને મારી નાખવાનું કામ કર્યું છે, હત્યાનું કામ કર્યું છે. હાઈકોર્ટે પણ કેવું પડ્યું. હાઈકોર્ટે તો ત્યાં સુધી કેવું પડ્યું, દિલ્હીની અને સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટે, મદ્રાસની હાઈકોર્ટે, ગુજરાતની હાઈકોર્ટ કે તમે ચોરી કરો. હાઈકોર્ટે એમ કેવું પડે ચોરી કરો? શું ચાલી રહ્યું છે આ દેશમાં? આ દેશ બરબાદ થઈ ચુક્યો છે અને બરબાદીનું જો કોઈ કારણ હોય તો આજનો દેશનો પ્રધાન સેવક છે, હોમ મિનિસ્ટર છે. એ દેશને બચાવી શકે એમ નથી. ગુજરાતને બરબાદ કર્યા પછી આજે દેશના વડાપ્રધાન બન્યા છે. ગુજરાત તો સરદાર અને ગાંધીનું ગુજરાત હતું. નાથુરામ ગોડસેની ઓલાદ આજે દેશમાં સત્તા સ્થાને આવી છે. એના કારણે આ દેશ બરબાદ થયો છે. મારે તો કેવું છે કે બંગાળમાં હત્યા થાય ત્યારે તમે આંદોલન કર્યો છો, ત્યારે તમે એમ કહો છો કે બંગાળમાં મમતાજી આમ કરી રહ્યા છે. 500 ખેડૂતો મરી ગયા છે. રોજ આજે કોરોના વાયરસમાં વ્યક્તિઓ મરી રહ્યા છે. એના માટે તમારે ઉપવાસ ન કરવા પડે. અને તમારા બંગાળના જવાનો, અને એ પણ એનું કાવતરું છે, મમતાને બદનામ કરવા માટેનું જો કોઈ મોટું સ્કેન્ડલ હોય તો આ છે. એવા લોકો આજે ચૂંટાણા છે, કોંગ્રેસમાંથી ત્યાં ગયા છે. મોટા ભાગના ગુંડાઓ આજે દાઉદ પણ જો આવે તો દાઉદને પણ પ્રધાન સેવક બનાવી દેવામાં આવે, દાઉદ પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બની જાય. એ પ્રકારની નીચતા કરવા માટેનું કામ કર્યું હોય
તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 107 કેસ જેની ઉપર છે. એ CR પાટીલ રાજનો ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય. શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. આજે ગુજરાતની ચિતાઓ ચલી રહી છે, લોખંડની પલંગો ઓગળી રહી છે, છતાં પણ એને શરમ થતી નથી અને બંગાળ માટે ઉપવાસ કરી રહ્યા છે. એટલે ગુંડાગીરી ફેલાવવાનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી એના મુખ્ય છે. નાથુરામ ગોડસેની ઓલાદની વિચારસરણી ધરાવતી પાર્ટી આજે દેશમાં સત્તા સ્થાને આવી છે. ભોપાલને MP આજે એને ભગવાન માનતા હોય તો એની પાસે શું આશા રાખવી જોઈએ? ધીમનભાઈ, તમારી જેવા લોકો વિચાર ધરાવે છે એમણે બોલવું પડશે. અમે બોલીએ છીએ તો કોંગ્રેસે તો આવું જ કરવું છે. ખાતરના ભાવ વધ્યા ત્યારે મેં પહેલું સ્ટેટમેન્ટ કર્યું હતું, ત્યારે કહ્યું કે વિરજીભાઈને ખેડૂતોને બહેકાવવા માટેનું કામ કરવું છે. આજે ખાતરના ભાવ 1900 રૂપિયા થયા. ક્યાં છો ફાલતુ તમે? ક્યાં છો માંડવિયા તમે? ક્યાં છો કૃષિ ખાતાના પ્રધાન તમે? આજે ખેડૂત બરબાદ થયો છે. ખેડૂતોને ખેતીની જમીન રિલાયન્સ અને અદાણીને આપવા માટેનું પાપ કરનારી ભારતીય જનતા પાર્ટી, ગુંડાગીરી ફેલાવનારી ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને આવી છે. ત્યારે મારે હાથ જોડીને વિનંતી કરવી છે, ઠીક છે, ભગવાન બચાવે. મને લાગે છે આ દેશને ભગવાન પણ બચાવી શકે એમ નથી. ઓકે, અમેરિકાના એક ઉદ્યોગપતિએ કેવું પડ્યું અને અમેરિકાના એક અર્થશાસ્ત્રી કે જે દુનિયાના નંબર 1 અર્થશાસ્ત્રી છે કે દુનિયામાં આટલી બધી બરબાદી આવવા માટેનું જો કોઈ કારણ હોય તો એ હિન્દુસ્તાન છે. નોટબંધી કરી અને આ દેશને બરબાદ કરવાનું પાપ કરનારા લોકો આજે દેશમાં સત્તા સ્થાને આવ્યા છે. આ દેશને હવે જો કોઈ બચાવી શકે એમ હોય તો બે વ્યક્તિઓ બચાવી શકે એમ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. એને આ દેશમાંથી રાજીનામું આપી અને ગુજરાતની અને હિન્દુસ્તાનની જનતાની માફી માંગીને એને હવે પોતે રાજીનામું આપી દે તો જ આ દેશ બચી શકે એમ છે. મને લાગે છે કે હિન્દુસ્તાનને બચાવવું મુશ્કેલ છે. ગુંડા લોકો આજે સત્તા સ્થાને આવ્યા છે, એનું પરિણામ હિન્દુસ્તાનની જનતા અને ગુજરાતી જનતા ભોગવી રહી છે. ઓકે 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 હિરેનભાઈ, બહુ બધા આક્ષેપો વિરજીભાઈએ પણ કર્યા છે. જી, એટલે શ્વાસ થોડોક વચ્ચે લીધો તો સમજાય જાત લોકોને, પણ શ્વાસ લીધા વગર વીરજીભાઈ ચાલુ થઈ ગયા. સામાન્ય રીતે તમે વીરજીભાઈ બોલતા હતા ત્યારે વચ્ચે નથી બોલ્યો એક શબ્દ પણ નથી કર્યો. જો આ પ્રથા ચાલુ રાખવી હોય તો આજ પ્રમાણે વાત થશે અને આજ પ્રમાણે જવાબો પણ આવશે. આપ સિનિયર છો, પણ આપ સિનિયર હોવાનું આપ સિનિયર છો એ બતાવો પણ ખરા. અહીંયા આક્ષેપબાજી ઉપર જ જો આ ચર્ચાને લઈ જવી છે તો ચર્ચાનો હાર્દ જતો રહેશે. આપણે આજે એડીઆર ની ચર્ચા કરીએ છીએ. એડીઆર ની રચના 1999માં જયારે થઈ તો એનો મુખ્ય ઉદ્દેશ હતો કે જે રીતે હમણાં ધીમતભાઈ બહુ સરસ વાત કરી કે મસલ પાવર અને મની પાવરને દૂર કેમ રાખવો રાજનીતિમાંથી, લોકતાંત્રિક પ્રક્રિયાને કેવી રીતે ફળદ્રુપ બનાવી, એના માટેના સૂચનો કરવા માટેની આ ડિબેટ છે. અને તમે તમારું માત્ર ને માત્ર ગાણું શરૂ કરી દીધું. 3 મોટી કહેવતો ભૂલી ગયા તમે કે જયારે કોઈ પણ એક આંગળી ચીંધી છે ત્યારે 4 આંગળી આપણી તરફ ચંકાયેલી હોય છે. મોર કળા કરે ત્યારે ભૂલી જાય છે કે શું દેખાય છે. આ સ્થિતિ તમારે લાવેલી છે. ઇમરજન્સી તમે જે દેશમાં લાદી દીધી હતી એથી મોટું કોઈ પ્રમાણ નથી. જે પાર્ટીની રચના પોતે માત્ર ગુંડાગીરી ઉપર થઈ છે, જે માત્ર ને માત્ર પૈસાના જોરે આજની તારીખે વર્તમાનમાં પણ પતનના આરે ઉભીને ઊભી છે, એને પણ હજુ પણ શરમ જેવી કોઈ ચીજ વસ્તુ છે નહીં. આ કપરી પરિસ્થિતિમાં પણ તમારે સતત માત્ર ને માત્ર આક્ષેપ ઉપર જ ચર્ચા કરવી છે. તમારે અહીંયા જે આપણે સોલ્યુશન માટે ભેગા થઈએ છીએ એની ચર્ચા નથી કરવી અને નહીં કરી શકો તમે, કારણ કે એ સોલ્યુશન માટે તમારી પાસે કોઈ સૂચનો છે જ નહીં. શા માટે સૂચનો નથી? કારણ કે તમારું ધ્યાન છે માત્ર ને માત્ર મસલ પાવર અને મની પાવર ઉપર રહ્યું છે. આટલા વર્ષો સુધી આ જ કર્યું છે. એટલે તમારા સ્વાભાવિક તમારા સ્વભાવમાંથી, તમારી વાતમાંથી, તમારી ચર્ચામાંથી, તમારા વિઝનમાંથી આ જ નીકળે. ઓબ્વિયસ છે. ઓકે, શું કરવું જોઈએ રાજનીતિમાં? સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એડીઆર ગુજરાત બરબાદ થઈ ચૂક્યું છે ભાઈ. તમે એસોસિએશન ફોર કેસ પેરીને બંધ કરો. ડેમોક્રેટિક લોકો તમારી ભારતીય જનતા પાર્ટી રિફોર્મની ચર્ચા અહીંયા મીડિયા કરે છે. તમે જુઓ તમારા ભાગનું કામ. તમે કહો છો કે અમે વિરોધ પક્ષમાં છીએ. વિરોધ પક્ષમાં હોવાથી તમારે કરવાનું જે કામ હતું એ કામ સૌથી મોટું એ બાબત હતી. તમે રિફોર્મની વાત કરતી જે મીડિયા કરે છે, જે મીડિયા આવા એક એક પ્રશ્નો લઈને ઉભા થાય છે. એક પ્રશ્નો, એક પણ પ્રશ્નો, જેટલા મુદ્દાઓ અહીંયા શરૂઆતથી જયારે વર્ણન કર્યું ઈસુદાનભાઈએ, એક પણ મુદ્દા ઉપર તમે એની વાત નથી કરી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ચર્ચા કરી છે. જે મસલ પાવર ને મની પાવર અરે બંગાળમાં જોવા મળ્યો, એનો જે વિરોધ કરવામાં આવ્યો, એ વિરોધને અત્યારે લોકો સારી રીતે સમજે પણ છે કે શું થયું છે. તેમ છતાં પણ
લોકતાંત્રિક પ્રક્રિયામાં સારા લોકોની કમી છે. વાસુદેવભાઈ એમની વાતમાં બહુ સરસ વાત કરી કે શૂન્ય અવકાશ છે સારા લોકોનો, તો શૂન્ય અવકાશ છે એ ભરવાનું કામ પણ તમે ક્યારેય ન કરી શક્યા. જે કામ ભારતીય જનતા પાર્ટી બખૂબી સારી રીતે કરે છે. આજે તમે વીરજીભાઈ કોઈ પણ ચર્ચાને માન્યતા પહેલા છે ને એની પાછળ આધાર લઈને બેસો, તમે અનુભવી માણસ છો. વીરજીભાઈ એમને બોલવા દઈએ. એમ છતાં આ સ્વાભાવિક રીતે એક જ વાત છે કે જ્યાં જ્યાં શૂન્યાવકાશ સર્જાય છે, જ્યાં સારા લોકોનો ખરેખર જેને રાજનીતિમાં આવીને સેવાના કામ કરવા છે એવા લોકોને કામ નથી કરવા દેવું. તમારે માત્ર ને માત્ર તમારી ખોરી રાજનીતિ સિવાય તમને બીજી કોઈ જ વસ્તુમાં રસ નથી. અત્યારે અહીંયા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી અને તમે દેશના ગૃહમંત્રી, એ જે આક્ષેપ જે બાજી તમે અત્યારે સતત શરૂ કરી દીધી, આ ચર્ચા ત્યાં હતી જ નહીં. કઈ રીતે તમે ચર્ચા શરૂ કરી દીધી? આ રાજનીતિમાં હંમેશા સારા લોકોની કમી વર્તાતી રહે છે અને સારા લોકો તેમ છતાં રાજનીતિમાં પ્રવેશ કરે છે. આજે મેટ્રોમેન જેવા વ્યક્તિ 4 ચોપડી ભણેલા વ્યક્તિ સામે હારી જતા હોય, આપણા ગુજરાતની વાત કરીએ, જુનાગઢમાં મહેન્દ્ર મસરૂ જેવા વ્યક્તિ જો હારી જતા હોય તો આપણે એ બાબતે પણ વિચારવાની જરૂર છે. કિરણ બેદી જેવી વ્યક્તિ જેને પ્રધાનમંત્રીને ફાઇન કરેલું યાદ કરો, એ પણ હારી જતા હોય. આ સ્થિતિ છે આપણા દેશની. આ સ્થિતિમાં સુધાર કેમ લાવો એની ચર્ચા અગત્યની છે. એની જગ્યાએ તમને માત્ર આક્ષેપબાજી આવડે છે. મનમોહનસિંહજી પણ હારી ગયા હતા. હા, તો મનમોહનસિંહજી હારી ગયા હતા, બરાબર છે. તો એ દાખલો પણ કેમ તમને યાદ નથી આવતો તમારો? હવે યાદ આવે છે જયારે હું વાત કરું છું. આ જ વાંધો છે. પરિપક્વતા ઉંમરથી ન આવે. વીરજીભાઈ, સેવાના કામ ખરેખર કરવા પડે. માત્ર વાતો કરવાથી કે માત્ર આક્ષેપબાજીઓ કરવાથી દેશમાં કોઈ દિવસ સુધાર ના આવી શકે. સુધાર લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે આ સમયમાં કર્યું છે એના પરિણામે જ આજે તમારી પોતાની સ્થિતિ છે અને લોકોનું આટલું સમર્થન છે ભારતીય જનતા પાર્ટીને. મોદીને જાય છે. થોડી શરમ કરવી જોઈએ વીરજીભાઈ તમારે. નીતિનભાઈ પાસે જાઉં. નીતિનભાઈ બારોટ આપના નેતા પણ છે. બોલો તમે. પાણીનો ગુટલો પી લો અને મુખ્યમંત્રી બનવાની હિન્દી ભાષા જેને નથી આવતી એ જગ્યાએ આવો, પણ સાચું બોલો. તમારું આત્માનું બોલો. નીતિનભાઈ, અત્યારે આપણો જે મૂળ ચર્ચાનો વિષય એ છે કે રાજકારણમાં સારા લોકો આવતા નથી અને જે 5 જગ્યાએ 5 રાજ્યોમાં જે ચૂંટણી થઈ એની અંદર બાહુબલ અને જે મસલ પાવર અને જેની પાસે કરોડપતિ છે એ લોકો જ ચૂંટણી જીત્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે બીજેપીમાંથી બી જે ઉભા રહેતા હતા એ બી બાહુબલના જોર હતા. જે જીતેલા હતા એ લોકોએ બંગાળમાં એમનો કોઈ બેઝ નતો એટલે એમને લઈ લીધા હતા. અને આ ચોક્કસથી કે એડીઆર જે રિપોર્ટ કર્યો સોગંદનામા જે ઉમેદવારો કર્યા હોય એના બેઝ ઉપર કરેલો છે એટલે એ બહુ ચોક્કસ અને પાક્કો છે. પણ રાજકારણમાં એ હંમેશા જેમ વાત ચાલી હતી કે લોકતંત્રમાં લોકોનો ભરોસો હોય, લોકો દ્વારા ચાલતી સરકાર, પરંતુ એ ક્યાંક ને ક્યાંક, કારણ કે જે રીતે ધીમંતભાઈએ વાત કરી એમ જ્યારે સારા સમાજ સેવકો જ્યારે સેવા કરતા હતા ત્યારે મસલ પાવર અને બાહુબલનો ઉપેરો થઈ ગયો હતો. હવે વાત એ છે કે આજની તારીખે રાજકારણમાં જે પ્રવેશ કરવામાં જે લોકો બી સારા લોકો આવવું હોય છે, પરંતુ એક ઇમેજ છે રાજકારણ અંદર એ જ પ્રવેશ કરી શકે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તો જ એને વેટેજ મળે છે. જો સારો હોય તો એ કે ભાઈ સારો છે એને થોડું ઓછું. આવું એક ભાજપ, કોંગ્રેસ અથવા ઘણા બધા રાજકીય પાર્ટીઓ તરફથી આ ચલાવવામાં આવ્યું છે. એની સામે ચોક્કસથી આમ આદમી પાર્ટી તરફથી એક ચોક્કસ ભણેલા ગણેલાઓને જનતામાં જે લોકોમાં સારો ઇમેજ ધરાવતા હોય એ લોકોને નેતા બનાવવા અથવા એ લોકોને જનતાનો પ્રતિનિધિ તરીકે મૂકવો એવો એક ચોક્કસ પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજું, ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી આયોગ તરફથી બી એક ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો હોય એ લોકોનો એમની માહિતી પેપરમાં પબ્લિશ કરવી, જનતાને જાહેર કરવું કે આ લોકોએ આટલા ગુના કર્યા છે. એનું પાલન બી ઘણી બધી પાર્ટીઓ કરતી નથી. એ જો પાલન કરવામાં આવે તો બી જનતાને ખબર પડે કે આને આટલા ગુના કરેલા છે. કારણ કે જયારે ઇલેક્શન જયારે જાહેર થઈ જાય છે, ઉમેદવારો ફોર્મ બી ભરી દે છે, પછી એમનો ઇતિહાસ શું છે એ કોઈ વાત નથી થતી. ખાલી પબ્લિસિટી અને એમનો પ્રચાર ચાલે છે. પરંતુ જયારે ઇલેક્શન કમિશને જે જાહેરાત કરેલી હતી કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની પેપરમાં નોટ આપવી, પેપરમાં પ્રેસ નોટ આપવી વગેરે, એ વસ્તુનો તદ્દન મિસયુઝ કરવામાં આવે છે. એ ખૂબ જ વસ્તુ જરૂરી છે કે એના ઉપર બી ઇલેક્શન કમિશન દરેક પાર્ટીઓ ઉપર બળ કરીને કહે કે ભાઈ આ વસ્તુ બંધ કરો. ઓકે મિત્રો, 4 વસ્તુમાંથી બહાર નહીં હોય
જે મતદાનમાં આપણે ભૂલ કરીએ છીએ 4ના કારણે કરીએ છીએ, જે પણ ભોગવવું પડે છે કે જે કરવું પડે છે એ પણ 4ના કારણે છે. એક, તમે રૂપિયા આપીને મતદાન કરવા ગયા હો, સમજો. પછી એ રૂપિયા ઘણા પ્રકારે હોય. માની લો કે મંદિર માટે લીધા હોય, ગામની વાડી માટે લીધા હોય, સમૂહ લગ્ન માટે લીધા, કોઈ પણ રીતે આવી જાય. તમે જ્ઞાતિ, જાતિ અને ધર્મના આધારે મતદાન કર્યું હોય. ખરેખર મતદાન છે ને સાહેબ, એ સારા અને સુદૃઢ વ્યક્તિ, ઈમાનદાર વ્યક્તિને આપવાનું હોય છે. એ આપણે દીકરી ક્યાં આપવા જઈએ છીએ? વિચારધારા તો દીકરી આપવા જઈએ અહીંયા હોય કે આપણે જમાઈ કેવો છે, આપણે એના સગાવાલા કેવા છે, એના ખાનદાન એ જોવાનું હોય. આમાં કે આપણે વિચારધારા, પેલા વિચારધારા છે નહીં હોય, મતદાન વિચારધારા નહીં હોય. મતદાન તો સુદૃઢ અને સારા લોકનું, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ નો હોય ને મતદાન આપવાનું હોય કે સારો વ્યક્તિ છે, ઈમાનદાર છે, એની એ લાયકાત હોવી જોઈએ. પછી તમે મત કોઈ જૂઠા લોકોના પેલા પેરવીમાં આવીને તમે મતદાન કર્યું હોય. અને ચોથું, તમે મત આપવા ન ગયા હોય. આ 4 જ કારણો છે કે જે તમારી મારી બરબાદીનું કારણ બની શકે અથવા તો ઉપર ઉઠવાનું કારણ બની શકે. આ વસ્તુ છે. એક નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ફોન લાઈન પર ખોલીશું, ક્યાં જતા નહીં. સાહેબ, એક રાજા હરિશ્ચંદ્ર મને યાદ આવી ગયા કે આપણા રાજાઓ કેવા હતા સાહેબ. કાશીના ઘાટ ઉપર ખરીદો ખરીદો એ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે સાહેબ. માત્ર એ નહીં, તારામતીને વેચ્યું ને એના રોહિદાસને વેચ્યું સાહેબ. અને પરિણામ જુઓ સાહેબ. રાજા હરિશ્ચંદ્ર એટલે ભગવાન મનુના 32મી પેઢી રાજા હરિશ્ચંદ્ર. અને રાજા હરિશ્ચંદ્રના કારણે એને વિશ્વામિત્રે તપસ્યા એટલે પરીક્ષા લીધી ને પાસ થયા. અને એના 64માં પેઢીએ ભગવાન રામે અવતાર ધારણ કરવું પડ્યું સાહેબ. અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક, જેના વંશમાં, સૂર્યવંશમાં પેદા થતો હોય. એવું કહેવાય છે કે તમે 5 પેઢી જો સારું કરો, 5 પેઢીની તપસ્યા હોય ને તો દાતાર જન્મે તમારા ઘરે. 25 પેઢીની તપસ્યા હોય તમારી તો સાહેબ સુરવીર જન્મે. અને 108 પેઢીની જો તપસ્યા હોય ને તમારી તો અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકને ત્યાં ઉતરવું પડે છે સાહેબ. આ છે આપણી જિંદગી. આ મનુષ્ય અવતાર છે, આના માટે છે. આજે ખબર નથી પડતી, ટોકલીની વળતમાં માણસ ક્યાંના ક્યાં જમીરો વેચીને ગાડી લઈને નીકળી જતો. સાહેબ, ક્યાં લઈને જવું છે, ક્યાં ભરીને જવું છે? ને તમે એ વિજ્ઞાનને તમે એમ કહો કે આધ્યાત્મિકને ન માનો, વાંધો નહીં, તો વિજ્ઞાન તો માનો. તમે એનું ક્યાં અહીંયા વધારે જીવવાના છીએ? અને બીજું કે મૃત્યુ નિશ્ચિત છે તો લઈને પણ શું જવાના છે? ટાંકણી જેટલી વસ્તુ સાહેબ લઈ જવાની પરમિશન નથી, તો શેના માટે પાપ કરીએ? અને ભૂખ્યા કુદરત સુવડાવતો નથી, ઉઠાડે જરૂર છે સાહેબ. કીડીને કણ અને હાથીને હણ એ આપી દે છે. આજે પણ તમે પરીક્ષા કરી લેજો કુદરતની, પણ તમારામાં સચ્ચાઈ હોવી જોઈએ. બાકી જરૂર નથી પડતી 200, 500, 1000 કરોડની. આ તો નેતાઓ મૂર્ખ્યા છે, મૂર્ખા જ. હું તો એમ કહું છું, ભેગા કરે છે એટલા માટે મૂર્ખા છે કે ઈશ્વરે એને તપસ્યાના કારણે એને બેસાડ્યો, પણ ઈ ભૂલી ગયો એની પરીક્ષામાં, ઈશ્વરની પરીક્ષામાં બેલ થયું, ભેગા કરવામાં રહ્યો, એમાં એના કર્મની સત્યનાશ નીકળી ગયા. એટલે માટે રૂપક આપું છું. લક્ષ્મીજી છે એ ભગવાનને સામે હસીને કહેતા હતા કે આ તો પુણ્યશાળી આત્મા છે, બહુ પુણ્ય કર્યા છે, હવે તો આને તમારે જન્મો જન્મો સુધી રાજા બનાવવું પડશે. ના, મરક મરક હસે છે ભગવાન. તો કેમ પ્રભુ, કેમ હસો છો? તો દેવી, હું એટલા માટે હસું છું કે તમે એમ કીધું ને કે આને જન્મો જન્મ સુધી, આને હું ભારતનો એક નેતા બનાવી દઈશ, એક જ જન્મમાં ભૂકા કાઢી નાખશે. આ રૂપક છે, લાગુ પડે એને પહેરી લેવાનું. એકાદ દર્શક મિત્ર છે નિરંજનભાઈ વડોદરાથી. જી નિરંજનભાઈ. હા બાબુ, હાજી. હવે જે નેતાઓની જે વાત કરી છે ટિકિટ આપવા બાબતની, એમાં એવું છે કે વડોદરાની અંદર જયારે હમણાં ચૂંટણી ગઈ, હેલો, તમે અવાજ મ્યુટ કરી દો. હા, ઓકે. એટલે એનીવે જે ચૂંટણી ગઈ એમાં એવું થયું છે કે એ લોકોએ નક્કી કર્યું હતું, અમારે ભાજપના નેતાને ફોન પ્રશ્ન છે કે એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે અમુક જે જૂના જે કાર્યકર્તા હોય એ લોકોને જ ઇલેક્શનમાં ટિકિટ આપવાની હતી કે, અને બીજું કે જે ડાઘ વગરના હોય એ લોકોને આપવાની હતી.
પણ અહીંયા માજલપુરની અંદર એક એવું હતું કે જે જૂના કાર્યકર હતા એની ટિકિટ છેક સુધી ફાઇનલ થઈ ગયેલી હતી. આપના કાર્યક્રમની અંદર કસવાલા સાહેબ આવે છે એ જ અહીંયા આવ્યા હતા. એ લોકોએ નક્કી કરી દીધું કે ભાઈ આ માણસ બિલકુલ સ્વચ્છ છે અને હા, પણ એ બાહુબલીને પછી ટિકિટ આપી દીધી છેલ્લે. એ કેવી રીતે આપી એ મને ખબર નથી. બરાબર છે, જનતાએ ચૂંટાડી દીધો. કરવાનું શું? બાહુબલીને તમે ટિકિટ એમણે બાહુબલીને ટિકિટ ચૂંટાડ્યો કે શું કામ? તમે કોઈ ઓપ્શન જ નથી હોતો પછી. ઓપ્શન હોય છે, તમને ગોતતા નથી આવડતું. ખૂબ ખૂબ આભાર નિરંજનભાઈ. ઓપ્શન એટલે શું? ઘણા લોકો એમ કે વિકલ્પ ક્યાં? વિકલ્પ એટલે તમારે કઈ ઘરનો જમાઈ બનાવવાનો છે, વિકલ્પ શોધવાનો છે. ધીમંતભાઈ, ઘરનો જમાઈ બનાવવાનો છે, ઈમાનદાર વ્યક્તિ તમારે લેવાનો છે. અને બીજું કે ઈમાનદાર વ્યક્તિ નો હોય તો નોટા નથી, નોટાને આપો. તમારા મતથી ડરશે. તાકાત છે કોઈની તમારા મતની વેલ્યુ કરી શકે? વાત કરીએ છીએ કે ના આપણે તો આ જ પક્ષને, ફલાણા પક્ષને, સારામાં સારા વ્યક્તિઓ હારી જાય પછી બીજાને દોષ ના આપવાનો હોય. હેમંતભાઈ અમરેલીથી જોડાય છે. જી હેમંતભાઈ. જય માતાજી. જય માતાજી. હવે અત્યારે પરિસ્થિતિ ખેડૂતની ને ગામડાઓની એવી છે ને, બહારું જવું હોય તો વિચાર કરવો પડે. ખરાબ છે. ખરાબ એટલે એને શું ખાતરના 1900 રૂપિયા કેમ દેવા સાહેબ? ઘઉં અત્યારે મારી પાસે 500 મણ પડ્યા, 300 રૂપિયા માગે લ્યો. બહુ સાચી વાત છે. અને અમે અમરેલીના જ્યાં વિરજીભાઈ બોલે છે, બધા નેતા અમે ટોચના અમરેલી આપ્યા છે કે જે આમ આખા એનું ગુજરાતમાં. સાંસદ તમારો ભાજપનો છે? ના અમારે પરેશભાઈ છે. નહીં, સાંસદ સભ્ય ભાજપના છે. જ્યાં ખાતર છે સાંસદ સભ્યોના દબાવથી આવે. અરે પણ હવે નારાયણભાઈ કાછડિયા છે. પણ નારાયણભાઈ કાછડિયા છે, રોજ ફોન હોસ્પિટલમાં હમણાં પીડ્યા, ખાતર તો નહીં સાંભળતું હોય. હા, અને વીરજીભાઈ ની પરેશભાઈ ની પણ જવાબદારી છે. એ લોકો ઉપવાસ ઉપર બેસવું જોઈએ. હમણાં બંગાળમાં ભાજપને પરમિશન મળી જ છે, તો અમને પણ મળવી પરમિશન. ખેડૂતો માટે કેમ ન મળે? અને ન મળે તો જેલમાં ઉપવાસ કરવા પડે. ક્યાં વાંધો છે? તાકાત રાખો, ધ્રુજારોની તાકાત રાખવી પડે. તમારી જ માંગ છે ને? એને હારે એમાં તકલીફ છે. પબ્લિક ની ક્યાં કઈ ગમે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર. આ જ પીડા છે ધીમંતભાઈ. સંક્ષિપ્તનો ટર્ન છે, પણ પીડા આ જ છે કે એક તો પક્ષ, બીજું કે પક્ષાપક્ષીમાં કે અમરેલીમાં 5 કોંગ્રેસના ચૂંટણા હોય. હવે તો હમણાં આવી ગયા પાછા ભાજપને, તો કે આને નહીં, ફલાણા નહીં, એને નહીં, ફલાણા. અને સાંસદ સભ્યો એ 26 સાંસદો આપ્યા હોય અને આપણા ખેડૂતો રડતા હોય 60 લાખ. મને પીડા થાય છે ખરેખર. હા, સાચી વાત છે સુદાનભાઈ. તમારા જે વાલા દર્શકો છે એ મોટાભાગે દેશી છે, એસી વાળા નથી. એટલે એક દેશી ઉદાહરણથી હું શરૂઆત કરું. આપણા ઘરમાં છોકરા કે છોકરી આડી લાઈને ચઢેલા હોય તો ઘરમાં બાપુજી હોય, બા હોય, જે કાન પકડીને છોકરા છોકરીને લાઈન ઉપર લાવે. પણ બા ને બાપુ જ જો આડી લાઈને ચડી જાય તો એ ઘરની શું દશા થાય? તમે જે આ એડીઆરની અને મની પાવર, મસલ પાવર, ગુનાહિત તત્વોનો રાજકારણમાં પ્રવેશ, આ બધાની જે ચર્ચા આપણે માંડીને બેઠા છે, એના મૂળમાં સમસ્યા આ છે. તમે જો આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર આપણે જેમને કહીએ છીએ નરેન્દ્ર મોદી, એ પોતે પીએમ કેર ફંડનો હિસાબ આપતા નથી. કાયદેસર કોર્ટ કે તો બી ગમે એટલે એમની ઉપર પ્રેશર લાવ તો બી અબજો રૂપિયાના પૈસા એમની પાસે પીએમ કેર ફંડમાં આવ્યા છે, પણ એનો 5 પૈસાનો હિસાબ કહે છે હું હિસાબ નહીં આપું, જાહેર નહીં કરું ક્યાં શું વાપર્યું. હવે જે વડોપ્રધાન પોતે દેશને હિસાબ ના આપતો હોય એ એના પાર્ટીના એમપીને કે એમએલએ પાસેથી હિસાબ ક્યાંથી લઈ શકે? પછી એની પાર્ટીનો એમપી એમએલએ નહીં, એનો કોર્પોરેટર બી ફોર્ચ્યુનરમાં આજે ફરે છે, તો જઈને કોર્પોરેટરને તમે પૂછો ભાઈ તને કોર્પોરેશનનો પગાર આવક કેટલી છે, તારા બીજા શું ધંધા છે, તો તું 25-50 લાખની ગાડી લઈને ફરે છે કઈ રીતે? એ ગાડીની એવરેજ લીટરે 5 કિલોમીટર ભાડો છે જ્યાં સુધી હું સમજુ છું. તને આ પોસાય છે કેમનું? તો એનો હિસાબ માગે કોણ? જે પોતે હિસાબ આપતો નથી, હિસાબ આપી કેમ શકે? વડવાઓ ગુજરાતની છેલ્લા 25 વર્ષથી આપણી ઉપર જે શાસન કરીએ છીએ, પાર્ટીની વાત કરીએ તો પાર્ટીના વડા જેમની જવાબદારી છે કે કોણ એમએલએને ટિકિટ આપવી, કોણ એમપીને ટિકિટ આપવી, કે સ્થાનિક લેવલે ગ્રામ પંચાયત સુધી, જિલ્લા પંચાયત સુધી જેમની જવાબદારી છે, આ આપણા પ્રતિનિધિઓ પસંદ કરવાની. હવે પોતે 108 ગુનાઓમાં સામેલ હોય અને એમપી બન્યા પછી 108 ગુનાઓ સફળતાપૂર્વક એ ઢાક સાફ કરાવી શક્યા હોય વગર નિરમા પાવડરે, તો એ એમની આવડત ગણાય છે. અને એ આવડતના જોરે એમને
ગુજરાતના બીજેપીનું સુકાન સોંપવામાં આવે છે અને મુખ્યમંત્રી કરતા પણ વધારે પાવરફુલ ગણાય છે. હવે બીજેપીના કોઈ પણ એક પ્રવક્તાથી માંડીને એમએલએ, એમપી કે કોર્પોરેટરનો રોલ મોડેલ શું હોય? તો સ્વાભાવિક છે એમના પક્ષ પ્રમુખ હોય. હવે એમના રોલ મોડેલ જો આવા હોય તો આપણે નીચેનાની શું વાત કરવી? અને કોંગ્રેસની પણ આ જ હાલત છે. બીજેપીની આપણે ચર્ચા વધારે એટલા માટે કરીએ છીએ, આપની ચર્ચા ઓછી એટલા માટે કરીએ છીએ કે દેશમાં બીજેપીનું રાજ છે, ગુજરાતમાં બીજેપીનું રાજ છે, અમદાવાદમાં બીજેપીનું રાજ છે અને આપણા ગુજરાતમાં તો જે ગુજરાતી ચેનલમાં આપણે જો ચર્ચા કરતા હોઈએ તો 25 ઉપરાંત વર્ષથી બીજેપીનું રાજ છે. એટલે સ્વાભાવિક છે એની પાસે આપણે હિસાબ માંગીએ, પણ ઉપરથી નીચે સુધી કોઈ હિસાબ આપવા તૈયાર નથી. એટલે પછી એના જે ચૂંટાયેલા જે સભ્યો છે એમાં ગુંડાઓ પણ હોય, પૈસાદાર પણ હોય. હવે જે ગુંડા ને પૈસાદાર આયા હોય એ સ્વાભાવિક છે, પ્રજાની સેવા કરવા આયા ના હોય કોરોનામાં. એમણે જે એમના માટે તો જે ઇલેક્શનમાં એમણે 2, 5, 10 કરોડ ખર્ચો કર્યો છે એક ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે લેવા માટે કરતા હોય. સ્વાભાવિક છે જેને 10 કરોડ ખર્ચો કર્યો હોય તો 10 કરોડના 100 કરોડ કઈ રીતે ભેગા કરે એ વિચારે. પ્રજાની સેવાનું શું લેવા વિચારે મને કહો. વાસુદેવભાઈ, આ લોકો ચૂંટાઈ કેમ જતા છે? માન લો કે મુશ્કેલીઓ આવે, પરિસ્થિતિઓ ખરાબ થાય, તોય અમુક લોકો ગુંડાઓ અથવા તો પાર્ટીના નેતાઓ કે જે લોકોને પક્ષપલટા કર્યા હોય તોય પણ ચૂંટાઈ જાય અને બીજી રીતે પણ ચૂંટાઈ જાય. ચૂંટાતા કેમ હશે? એટલે આપણે છે ને એટલે આ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ તમે જુઓ, આપણી સમસ્યા છે ને એ કોને ચૂંટવો એના કરતા કોને ઉમેદવાર તરીકે પસંદ કરવો એ સમસ્યા છે. અત્યાર સુધીના જેટલા વડાપ્રધાન થયા, જેટલા મુખ્યમંત્રી થયા, બધાને ઉમેદવાર તરીકે પસંદ કોને કર્યા? કે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ જે ડાકુગીરી આ દેશમાં કરે છે. પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ ઉમેદવાર પસંદ કરે એવા લોકો જ પ્રતિનિધિ બને છે. એટલે આપણી સમસ્યા છે એ પ્રતિનિધિ બને ને ઉમેદવાર નક્કી કોણ કરે છે ને કેવાને કરે છે એ સમસ્યા છે. એને કારણે આ બધી સમસ્યા ઊભી થાય. તમે જો પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ કેવા લોકોને પ્રમુખ બનાવે. હમણાં ધીમંતભાઈએ કીધું 107-8 ગુનાવાળાને પ્રમુખ બનાવે છે. બરાબર. ટિકિટ કોને આપે છે? કે સૌથી વધારે ભ્રષ્ટાચાર કરીને પાર્ટી માટે, પોતાના માટે, નેતાઓ માટે કમાઈ લાવે એને ટિકિટ આપે છે. એટલે સમસ્યા છે ઉમેદવાર નક્કી કરવાની સમસ્યા છે. અને આજે પણ હું ફરીથી એની જ વસ્તુ રિપીટ કરું છું કે ઉમેદવાર નક્કી કરવાનું કામ, એનો અધિકાર આજે પણ મતદાતા પાસે છે. આપણે જે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ એ ચૂંટવા માટે, તમે 4 પ્રકારે કીધું, બરાબર, એ વાત સાચી છે, પણ એ ચૂંટવા માટેની પ્રક્રિયા છે. ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયામાં આપણે પ્રવેશ કરવાની જરૂર છે. અને જે દિવસે મતદાતા ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયામાં પ્રવેશ કરશે અને એવા ઉમેદવારો પસંદ કરશે કે દેશાભિમાની છે, પ્રામાણિક છે અને વહીવટી દક્ષતા ધરાવે છે, એ દિવસે આમાંથી નીકળાશે. બાકી ત્યાં સુધી આપણી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણે વર્તમાનમાં એમને જે અધિકારો મળેલા છે ને બંધારણમાં, એ બંધારણના અધિકારો સામે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. એમાં તો એની પાસે અધિકાર છે. આપણે કેવી રીતે બનાવી શકીએ? આવેદન આપીએ, આપણે આંદોલન કરીએ, પણ એમાં પરિણામ મળવાની કોઈ સંભાવના નથી. 70 વર્ષ સુધી મળ્યા પણ નથી. આપણે જે પ્રયત્ન કરવાની જરૂર છે એ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયામાં શું થઈ શકે એને માટે મને એવું લાગે છે કે લોકશાહી પ્રક્રિયા ઉપર ડિબેટો કરવાની જરૂર છે કે શું થઈ શકે. તમે જાઓ 500 લોકો ભેગા થાવ સારા ની એમ કહો કે આ સારો વ્યક્તિ છે ને આપણે ઉભું રાખવું ચૂંટણીમાં, એવી રીતે કરો. એનો અર્થ એ થયો કે તમે જ નક્કી કરો કે ભાઈ આ સારા, એને હાથે પગે લાગશો ને ત્યારે એ આવશે. એમને નહીં આવે. હાથે પગે લાગો ને કે તમે આવો ચૂંટણીમાં, તમે મતદાનમાં ઉભો, અમે તમને મતદાન કરીશું. અને ન પ્રચાર કરવા કોઈની જરૂર પડશે, અમે પ્રચાર કરીશું. 500 લોકો, 1000 લોકો, 2000 લોકો, સાહેબ 2000 લોકો પ્રચાર કરે અને ઈ 100 લોકોને કરે તો તમે વિચાર કરો એમને એમ ચૂંટાઈ જાય. અત્યારે 60-70 ધારાસભ્ય ચૂંટાવે છે, બાકી 2-2.5 લાખ. તો કહેવાનો બાબત કે તમે જાતે નક્કી કરો કે આ મારા હવે આગામી ચૂંટણીમાં આ અમારો ઉમેદવાર હશે અને 500 લોકો, અને સારો ઈમાનદારો, એવું ન કે બુટલેગર છે બધાને 5-5 આપે છે તમે કહો કે હાલ નીકળી પડો તો સુપડો સાફ થઈ જશે. એવું બિલકુલ નહીં કરતા. આત્માને અનુસરીને કરવાનો. વિરામ બાદ આવીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ આપનું સ્વાગત છે. સંજીવ પોરો ટર્ન ચાલુ છે અને એકાદ દર્શક મિત્ર પણ લઈ લેશું. વીરજીભાઈ તમારો ટર્ન. જી વીરજીભાઈ.
હાલો. અચ્છા, વીરજીભાઈ નો ફોન કપાઈ ગયો છે, હમણાં જોઈન્ટ કરાશું. તો નીતિનભાઈ, તમારું શું આમાં કરવું જોઈએ? અને આમ આદમી પાર્ટી પાસે પણ અપેક્ષાઓ છે લોકોને હવે, એટલે એમાં તમે પાછા ખરા ઉતરજો. ના, ચોક્કસથી આમ આદમી પાર્ટી અત્યારે સારા, તમે જેમ કહ્યું એમ, જે આ બાબતો જનતાની જે લાગણી છે કે જનતા માટે જે જરૂરિયાત છે અને બંધારણની જે મૂળ શિક્ષણ અને આરોગ્ય, એ બે વસ્તુ ઉપર ફોકસ કરી અને સારા લોકોને, સારા માણસોને રાજકારણ લાવવાનું કામ કરી રહ્યું છે. બીજું, આની અંદર અરવિંદ કેજરીવાલજીએ બી કહ્યું છે કે અમે રાજકારણ કરવા નહીં, રાજકારણ બદલવા આવ્યા છે. જે એકચ્યુઅલી આમ લોકો, જે વાસુદેવભાઈ વાત કરી રહ્યા છે, કે જે ધીમનભાઈ બી વાત કરી, આપે બી વાત કરી, કે જે સારા લોકોને કગરીને રાજકારણ લાવવાના છે, એ કામ બી આમ આદમી પાર્ટીએ ઘણા બધા અંશે ઘણી બધી જગ્યાએ કર્યું છે. હા, હવે આ એક ચોક્કસ કે આપણે જે 5 રાજ્યોમાં જે ગુનેગારોની વાત ચાલે છે, એમાં હું ક્યાંક એવું કહીશ કે આ વખતે આજે ચૂંટણીના પરિણામમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાં આગળ શું જીત્યા અને શું હાર્યા એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કારણ કે આ ચૂંટણીની અંદર આપ જોશો ને તો એક બાજુ બંધારણ બચાવવાની વાત હતી, લોકશાહી બચાવવાની વાત હતી, અને એક અભિમાન, જે અભિમાનથી એમ હતું કે હું જ્યાં આગળ રાખું, જે જગ્યાએ અમે પ્રચાર કરીએ ત્યાં અમે જીતી જઈએ, અમે જે સ્ટ્રેટેજી અપનાવીએ, હિન્દુ મુસલમાન વગેરે ચલાવીને અમે જીતી જઈએ, ત્યાં અહીંયા હાર, અભિમાનની હાર થઈ ગઈ છે. અને કારણ કે બંગાળ જુઓ કે જ્યાં બી એક વસ્તુ જોયું છે કે હિન્દુ મુસલમાનને ઝઘડા કરાવીને જે રાજનીતિ રમવામાં આવી હતી ને, એનો બી ત્યાં એક અલગ દોર જોવા મળ્યો છે. કારણ કે તમે જુઓ તો કોરોનાની નિષ્ફળતા, નોટબંધીની નિષ્ફળતા, જીએસટીની નિષ્ફળતા, અર્થતંત્રની અંદર ગતિ આપવાની નિષ્ફળતા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નીવડેલી બધી નિષ્ફળતાઓના કારણે હવે એમને મૂળ એજન્ડા ઉપર પાછા આવવું છે. જેના કારણે આ હિન્દુત્વ અને હિન્દુ મુસલમાન વગેરે આપ જોશો નજીકના ભવિષ્યમાં વસ્તુ ઉપર આખું રાજકારણ આખા દેશમાં આના ઉપર લાવી રહ્યા છે. આ એક ક્યાંક ને ક્યાંક એની તમે આ જે આંદોલન કરવામાં આવ્યું કે ધરણા કરવામાં આવ્યા બંગાળમાં, જે 12 જણ મરી ગયા એના વિરુદ્ધમાં, તો એ ક્યાંક ને એનો એક ભાગ જ છે. કારણ કે આટલા 500 થી 700 ખેડૂતો મરી ગયા, એના માટે કોઈ ધરણા નહીં. દેશમાં 3 લાખથી વધારે કોરોનાના પેશન્ટ મરી ગયા, તો એના માટે ઓક્સિજન નહીં, વેન્ટિલેટર નહીં, વેક્સિન નહીં, એ કોઈ વસ્તુ પ્રોવાઈડ નહીં કરી શકતા, એના માટે ધરણા નહીં કરતા. આના માટે ધરણા કરવા ઉતર્યા તો ક્યાંક ને ક્યાંક એવું છે કે ભણતરનો ભાવ, કારણ કે કોવિડ ટાસ્ક ફોર્સની મુલાકાત, જે મીટિંગ કરવી જોઈએ, કોવિડ ટાસ્ક ફોર્સ દેશ લેવલે, નેશનલ લેવલે બનાવવામાં આવી છે જે ફોર્સ, એની મીટિંગ થવી જોઈએ, એ પણ 3 મહિના 4 મહિના સુધી એની નથી કરી છે. એક ચંદુભાઈ બાબરાથી જોડાય છે. ચંદુભાઈ, જય માતાજી. સુદાનભાઈ, જય માતાજી. હવે મારે એવું પૂછવું છે, વીરજીભાઈ આગળ એવું વાત કરતા હતા કે ભાઈ આમાં ગોડસેની ઓલાદ છે આવડી આ બધી ને, તો કોંગ્રેસ એને કે હતી ત્યારે આ વડિયામાં એમાં શું દાદાગીરી કોણ હતું? આ દાઉદ હતો એ કોણ હતો? એને તમારે જ્યાં તમારી જયારે સરકાર હતી તે જ દાઉદ હતો ને ભારત દેશની? એમની સરકાર તો બહુ ટાઈમ પહેલા થઈ, મને યાદ નથી. તમારી ઉંમર કેટલી છે? મારી 47 વર્ષ. 47 છે ને, એટલે એની 25 17, એટલે તમે લગભગ 18 20 વર્ષના હશો, બરોબર છે. પણ એમ નહીં, એ માણસો ને આ માણસમાં પછી એવું ફરક લાગવાનો નહીં, એટલે માની લેવાનું આપણે ખાતરનો ભાવ અત્યારે કેટલો છે? એ વાત સાચી છે, પણ દાઉદ હતો કઈ ક્યારે? દાઉદ ત્યારે ક્યાં હશે? પણ દાઉદ નહીં હોય અહીંયા. 28 વર્ષ થયા ભાજપને. 27 વર્ષ થયા. હા, પણ દાઉદ કોંગ્રેસ ના રાજમાં હતો ને ભારત દેશમાં, ત્યાર પછી દાઉદ માં હતો જ નહીં. દાઉદ અહીંયા હતો જ નહીં. લતીફ હતો, લતીફ, અને લતીફ ને અહીંયા એન્કાઉન્ટર કર્યું શંકરસિંહ વાઘેલાની સરકારમાં. લતીફ ને તો ભાજપ સરકારે એન્કાઉન્ટ કર્યું હતું ને. દિલીપભાઈ, શંકરસિંહ વાઘેલા એના બોસ હતા. એ વખતે લતીફને એન્કાઉન્ટરમાં મારી નાખેલો, અને 5 પેલામાં જીતી ગયો. લતીફ નો દીકરો કઈક ભાજપમાં જોડાયો પછી નીકળી ગયો. લતીફ, અને લતીફ નો દીકરો ભાજપમાં જોડાયેલો, તમારી માહિતી માટે. અને લતીફ કોર્પોરેશનમાં 5 સીટ ઉપર જેલમાં રહ્યો, એક સાથે 5 સીટ ઉપર. તમે 47 વર્ષના આવી મિસગાઈડ ન ચાલો એમ. આમાં એકદમ ક્લિયર રાખો. ચંદુભાઈ, ખૂબ ખૂબ આભાર. કારણ કે ભાજપ કોંગ્રેસમાં મારે પડવું નથી, પણ તમારી પાસે જે માહિતી છે એ પરફેક્ટ હું આપું એટલા માટેની આ વાત છે. વીરજીભાઈ જોડાઈ ગઈ? વીરજીભાઈ જી, બીજો ટર્ન તમારો. હાજી, શું કેશો? હાલો યશોધનભાઈ. હાજી,
આવે છે અવાજ? હા, બોલો બોલો વીરજીભાઈ. હા, યશુધનભાઈ, બહુ ચર્ચાઓ સાંભળી, ધીમંતભાઈ ને સાંભળ્યા, પટેલ ને સાંભળ્યા, ભાજપ ને સાંભળ્યા. આજે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, મેં બાબરાથી પણ મારા કોઈ કાર્યકર્તાને સાંભળ્યા. મારા કાર્યકર્તા નથી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. એના દિલમાં કઈક દર્દ હશે, એ સ્વાભાવિક છે, મારે એમાં બોલવું નથી. પણ દાઉદને ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પણ બનાવી શકે, એ જો કોઈ કરી શકે એમ હોય તો તમારા નેતાઓ કરી શકે એમ છે. તમારી વિચારસરણી ભાજપની હોય તો મને માફ કરજો. કોણ બાબરાના આગેવાન બોલ્યા છે મને ખબર નથી. તમારા પેટમાં દર્દ છે, તમારા પેટમાં જે દર્દ હોય એને મારે કેવું નથી. 1200 રૂપિયાની ખાતરની થેલી 1900 રૂપિયામાં થાય છે. ક્યાં છે ભારતીય જનતા પાર્ટી? શું કરી રહી છે ભારતીય જનતા પાર્ટી? તો જ વિધિ ઠુમરને ગાળો દો ને, મને વાંધો નથી. છેલ્લામાં છેલ્લી કર્ણુકી સિંચાઈ યોજના બાબરામાં મળી. બાબરાને વડિયાનો ધારાસભ્ય હતો, સુરો ડેમ બાબરામાં બન્યો. ત્યાર પછી મને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ જે છે એ કઈ યોજના બની છે? કાળુભાર યોજનામાં, કાળુભારમાં જે પાણી જો વહેતું થયું હોય તો વિજી ઠુમર રોજ ચર્ચા કરી રહ્યો છે. વિજી ઠુમર ખેડૂતો માટેનો આગેવાન છે. વિજી ઠુમર ગરીબ માણસોનો આગેવાન છે. વિજી ઠુમર ઉપર તમારે જે આક્ષેપ કરવા એ કરી શકો, મને એનો અફસોસ પણ નથી. પણ બાબરાની બેન દીકરીઓ જ્યારે પોતાનો ધંધો કરતી હતી અને પીએસઆઈ એની ઉપર લાઠીચાર્જ કર્યો, એને સસ્પેન્ડ કરવા માટેનું જો કોઈએ પહેલા વાત કરી હોય તો વિજી ઠુમરે કરી છે. છતાં પણ તમે ભારતીય જનતા પાર્ટીનો પ્યાદા બની ગયા હોય, ભારતીય જનતા પાર્ટીનું તમારી ઉપર જે કઈ ઋણ હોય મને ખબર નથી. આ દેશને બરબાદ કરવા માટેનું જો કોઈ કૃત્ય કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે, અમિત શાહે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ 95 થી અત્યાર સુધી કર્યું છે. એ નહીં ભૂલવું જોઈએ. એડીઆરના રિપોર્ટમાં ગુંડાઓ રાજકારણમાં આવી રહ્યા છે, આપણે એ ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે મારે યશુધનભાઈ આપની મારફત કહેવું છે કે એ જે એડીઆરનો રિપોર્ટ છે એ જો કોઈને લાગુ પડતો હોય તો ભારતીય જનતા પાર્ટીને લાગુ પડશે. એના 50% લોકો બળાત્કારી લોકો છે, એના 50% લોકો ભારે મોટા ભ્રષ્ટ લોકો છે, એના વધારેમાં વધારે લોકો આ દેશને બરબાદ કરનારા લોકો છે. એ લોકો આજે રાજકારણમાં આવ્યા છે. એના કારણે હિન્દુસ્તાનની જે ગરિમા છે, ગાંધી અને સરદારની ગરિમા ભૂસાઈ રહી છે. એનું મને દુઃખ છે. ગુજરાત એક ગાંધી અને સરદારના નામે ઓળખાતું હતું, એ આજે તડીપાર અને પોતાની ઘરવાળીને છોડનાર વ્યક્તિના નામે ઓળખાય છે. તેથી વિધાર્થીને દુઃખ ન હોઈ શકે. કદાચ તમને દુઃખ લાગતું હોય વીટીવી ચેનલને તો પણ મને માફ કરજો. પોતાની ઘરવાળીને સાચવનારો વ્યક્તિ આ દેશને સાચવી નહીં શકે. એ મને લાગે છે કે પૂર્વજો કહી ગયા છે અને પૂર્વજો કહી ગયા છે ત્યારે આ દેશને બચાવવાનું કામ જો કોઈ કરવાનું હોય તો તમને મીનાક્ષીબેન સામે લડેલા એ જ રેમડેસિવિરના કૌભાંડમાં પકડાયા છે. આ કોંગ્રેસના જ તમારા કોર્પોરેટર. આ તમારી પસંદગી છે, આ તમારી ગરિમા છે, આ તમારી સંસ્કૃતિ છે, આ તમારા વિચારો છે. તાકાત હોય તો ફાંસીએ ચડાવો. તમારી પાસે કોઈ નકલ વાત છે જ નહીં. પહેલેથી તમારા આગેવાનોને સિનિયરિટી ઉંમર તમારી વધી જાય એટલે ન આવી જાય. વીરજીભાઈ એના માટે છે ને મેચ્યોરિટી હોવી જોઈએ. તમે એને ફાંસીએ ચડાવો. કોઈ સોલ્યુશન પણ નથી. એના કારણે જ આ પતંગ એને ભોગવો છો તમે ફાંસીએ લોકો. ચડાવો. તમારામાં તાકાત છે ને ફાંસીએ ચડાવવાની? નહીં ચડાવી શકો, કારણ કે એ તો હપ્તા ભાજપને પહોંચાડે છે. દર્શક મિત્રો વીરજીભાઈ પાસે ન્યાયની આશા રાખે છે. વીરજીભાઈ પાસે વીરજીભાઈ પાસે ન્યાયની આશા એટલા માટે રાખે છે કે વીરજીભાઈ ગરીબોનો માણસ છે, વીરજીભાઈ ખેડૂતો માણસ છે, વીરજીભાઈ સામાન્ય વેપારીનો માણસ છે, વીરજીભાઈ મહિલાનો માણસ છે અને વીરજીભાઈ પંચાયતનો માણસ છે કે જેના માટે કહેવાયું છે કે આવડ બાવળ અને કાકરા નહીં પાણાનો પાર વગર દિવાળ વારું કરાવે એ રૂડો પંચાળ એનો ધારાસભ્ય વીરજી ઠુમર છે. તમારી કોઈ મારે જરૂરત નથી અને ત્રીજી વખત ચૂંટાયેલો ધારાસભ્ય છું. ભારતીય જનતા પાર્ટી ગુંડાગીરી કરનાર લોકોની સામે, કરોડોપતિ લોકોની સામે ચૂંટાઈનારો વ્યક્તિ એટલે વીરજી ઠુમર છે. ગરીબોનો બેલી એટલે વીરજી ઠુમર છે.
સેવાનો ભાવે એટલે વિરજી ઠુમર છે. પર્યાયવાચી શબ્દ કદાચ ગુંડાગીરી કરી દેવાની જરૂર છે. માણસોની તો તમને આઈડિયા આવશે હવે. સર્ટિફિકેટની જરૂર નથી. ઓકે, એકાદ વિરામ લઈ લઉં. વિરામ બાદ આવીએ છીએ પાછા. ક્યાં જતા નહીં. મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. મિત્રો, તમને કદાચ પીડા થતી હોય ને તો દારૂ પીને જેને મત આપ્યા હોય ભજીયા ખાઈને એને પણ ફોન કરજો કે આ તે દારૂની બાટલીમાં અમને વેચી નાખ્યા ને એમાં ટાંડી મારી, ખબર ગામમાં ને કહેવાનું તમારે. કોઈક સોસાયટીમાં હોય, કોઈક સોસાયટીમાં એવો નમૂનો હોય, હાલો 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 કે આપણે આને આપવાનો છે એમ કરીને લઈ જતો, એને કહેજો કે તે અમને મરવી નાખ્યા, જો તકલીફ પડતી હોય તો. અને જો આનંદ હોય તો એમ કહેવાનું કે વાહ ભાઈ વાહ, તારા જેવું ભગવાન નહીં. એ બે બાજુ છે. જો ખાતર 1900 મળતું હોય તો પીડા થતી હોય તો કહેવાનું, ન થતું હોય તો એમ કહેવાનું કે વાહ વાહ 1900 માં પણ આપણો દેશ પ્રેમ છલકાતો હોય તો છલકાવાનું. મોજે દરિયા, એમાં ક્યાં વાંધો છે. અને ઘણા લોકો મને એવું કહેતા કે સુદાનભાઈ હજી તો 100 નથી પહોંચ્યું પેટ્રોલ, આપણે 500 તૈયાર છીએ. મેં વાહ વાહ, બહુ સારું, આનંદના સમાચાર છે, એમાં વાંધો શું હોઈ શકે. હા, એટલે આપણે તો પછી બીજે ક્યાંક કરી લેશું મેડમ. બીજું અશોકભાઈ સણસરાથી જોડાય છે. જી અશોકભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવાજ કેમ આવો ફાટી? મારે એ કહેવાનું છે કે આ પૂર્ણ પસાર બીજેપી આપો ને. શું શું? હાલો, આ રિપીટ પાછું બીજેપી આજે ના જોવાતું હોય તો કાલે અમારે ટાઈમ હોય તો જોઈ શકીએ એમ. પ્રોગ્રામ રિપીટ રાત્રે 12 વાગે આપીએ છીએ. તમારી વાત સાચી છે, રાત્રે 12 વાગે આવે છે મહામંથન રિપીટ. તમારા એટલા માટે જ આપીએ છીએ, કદાચ તમને ખબર નહીં હોય. હવે જોજો અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર. દશરથભાઈ અમદાવાદ થી જોડાય છે. જી દશરથભાઈ. જય માતાજી મોટાભાઈ. જય માતાજી. હવે સૌથી પહેલા તો તમે કોરોનામાંથી પાછા આવી ગયા એના તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ને મારે એક વાત ખાસ ઈ જ કેવી છે, એમાં આડાવાળી વાત થાય નહીં કરતા હું સીધે સીધી વાત કહી દઉં કે મારે ભાજપના નેતા જોડેથી પ્રશ્ન છે કે અમારા અમદાવાદના આઈએસ અધિકારી વિજય નહેરા સાહેબને એકદમથી રજા ઉપર ઉતારી દીધા પછી એમની બદલી થઈ ગઈ, તો એનું કારણ શું હતું બસ એટલું જ જાણવું, બરાબર ને. બીજા નંબરમાં તમે જે કયા કાર્ય કરી રહ્યા છો એ અમે બધા એટલી ટ્રાય કરતા હોય ફોન ઉપર કે વાત ના પૂછો ને. આ કામ બહુ જ હિંમત વાળું છે ને એનું તમે બહુ જ મોટિવેશન તમારું કરવા માંગુ છું. દશરથભાઈ, તમારી ખૂબ ખૂબ આભાર. હિંમત વાળું મને ખાલી વિજયભાઈ સાહેબ ને ખાલી પ્રશ્ન જવાબ અપાઈ દેજો બસ. બિલકુલ ચેલેન્જ વાળું છે આ મહામંથન, આવી રીતે ચલાવવું ચેલેન્જ વાળું છે, હિંમત વાળું છે. એ વાત હું 100% માનું છું, પણ કુદરતને સાક્ષી રાખીને કરું છું. અને બીજું કે એના માટે મારે કેટલું ત્યાગ કરવું પડશે ને એ મને જ ખબર છે. એટલે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સાહેબ, એમને મફતમાં કોઈ મળતું નથી, એના માટે તો મારે કેટલી ગાળો ખાવી પડતી હશે ને એ મને જ ખબર છે. પણ ઈશ્વર અપાવે ગાળો, મને કોઈ વાંધો નથી, કારણ કે એમાંથી મારા ક્યાંક પાપ હોય ને એ પૂરા થતા હોય છે. જી હા, બીજેપી બાજુ જવા પહેલા એક વાત ઉમેરું. જે એડીઆર ની આપણે ચર્ચા કરી છે, તમને જાણ હશે, દર્શકોને જો ખ્યાલ ના હોય તો કહું, એની શરૂઆત અમદાવાદથી થઈ છે. અમદાવાદમાં આપણા આઈઆઈએમ ના પ્રોફેસરો એની શરૂઆત કરી છે. આપણે માટે ગૌરવની વાત હોવી જોઈએ. બિલકુલ બહુ સાચી વાત છે. જી હિરેનભાઈ. દર્શક મિત્રોનો જે સવાલ હતો ને એના ઉપર આપણે ચર્ચા કરીએ અત્યારે કે વિજય નહેરા સાહેબ ની વાત કરીએ. કોઈ પણ અધિકારી પોતાની કાર્યદક્ષતા મુજબ અને પોતાની આવડત મુજબ એ પોતાની ડ્યુટી નિભાવવાની પૂરી કોશિશ કરતા જ હોય છે અને એ વ્યવસ્થાનો ભાગ છે કે એ બદલતું રહે. મૂળ બાબત અહીંયા મારે ખાસ ચર્ચા કરવાની જરૂર એ વધારે લાગે છે મને કે આપણે આ સમજીએ છીએ કે રાજકીય પક્ષો છે એ આપણે રાજકીય પક્ષોને દોષિત ઠેરવીએ છીએ ઘણીવાર કે રાજકીય પક્ષો છે એ સેવાની ભાવનામાં કાચા પડે છે. ખરેખર રાજનીતિમાં આવવાની પ્રેરણા મળે એવા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને પહેલી વાર ગુજરાતમાં મળ્યા, CR પાટીલ, જેને નામ આપીને એ તકલીફ હતી. તકલીફ મૂળમાં એ જ હતી કે એમણે સંગઠનથી સેવા કરવાની કોશિશ કરી તો ઘણા લોકોના મુખમાંથી ઓહો સેવા ઉદ્ગારો નીકળ્યા. આ ઓહો નીકળે ને બદલે જો એ સેવા યજ્ઞ છે એ સતત અવલોકન કરવામાં આવે તો ખ્યાલ આવે કે સંગઠન પણ સેવા કરી શકે છે. તો પેરેલલ મદદ કરવા માટે જયારે સંગઠન આગળ આવે તો ત્યારે આપણે એના પર સવાલો ઉઠાવવાના. સંગઠન આ જે છે ને આ પદ્ધતિના કારણે લોકોની માનસિકતામાં આપણે દૂષિતતા લાવી છે. મંત્રીઓને કમલમ શું લેવા બોલાવવા પડે? જો સંગઠનથી સેવા થતી હોય તો મંત્રીઓને કમલમમાં શું લેવા બોલાવવા પડે? આપ અનુભવી છો અને ખૂબ અભ્યાસુ વ્યક્તિ છો અને આપનો અનુભવ પણ બહુ મોટો છે. બિલકુલ આપનું અવલોકન પણ હશે, એક અવલોકન આપનું હશે, પરંતુ એક અવલોકન મારું પણ છે કે આ વસ્તુ સંગઠનમાં પહેલી વાર જોવામાં આવી કે આજે ઠેર ઠેર તમે જોવો છો
કે જે આઇસોલેશન સેન્ટરો ઉભા કરવાની વ્યવસ્થા છે, ઓક્સિજન ટેન્કોની 13,000 લીટરની 13 ટનની ઓક્સિજન ટેન્કો ઉભી કરવાનું કામ સંગઠન કરે છે ને. તો સંગઠન પણ કરે છે અને સરકાર પણ કરે છે, બે સાથે મળીને કરે છે, એટલે સાથ સહકાર આપવાનો છે. હિરેનભાઈ માફ કરજો, વચ્ચે કહું છું, એક બહુ મોટું સજેશન તમારા જે એક એમપીએ કર્યું છે સુબ્રમણ્યમ સ્વામીએ, કે દિલ્હીમાં તમારી 6 માળની મોટી ભાજપનું હેડક્વાર્ટર છે ને એને કોવિડ કેર સેન્ટરમાં બદલી નાખો. બરાબર, સંગઠન સેવાની વાત કરતા હોય તો અમલ થાય છે ને આ સૂચન પણ મોકલશું અને કરીશું. મોકલવાની જરૂર નથી, સ્વામીએ મોકલ્યું છે. તમે ગાંધીનગર કોબાના તમે એવું કહો કમલમ ને પણ કરી દો. ગાંધીનગર તમે મહાસ્વામી છો, તમે કયો એ સૂચન પણ એટલું જ અગત્યનું છે. તમે ગાંધીનગર કમલમ લેવાય છે ને લે છે પાર્ટી. ગાંધીનગર કમલમ ને બનાવો ને કોવિડ એના વિશે સેન્ટર, પણ વાત કરો એમ. પ્લીઝ બનાવો. ઠીક છે, તો ફરી ઓહો બોલીશ. થોડા આપના સૂચનો પણ એટલા જ અગત્યના છે, એને પણ અમલમાં મુકાતા હોય છે, ત્યારે એને પણ થોડું એટલું જ મહત્વ ને એટલું થોડું તમે ધ્યાન દો. કમલમ ને કોવિડ સેન્ટર બનાવશો તો ફરી ઓહો બિલકુલ બોલીશ. સમયનો અભાવ છે એટલે હિરેનભાઈ, વિરજીભાઈ, નીતિનભાઈ, ધીમંતભાઈ અને વાસુદેવભાઈ તમામનો ખૂબ આભાર. નીચે હમણાં બ્રેકિંગ જોયા કે સુપ્રીમ કોર્ટમાં આપણા ગુજરાતના ચીફ સેક્રેટરીએ સોગંદનામું કર્યું કે કેન્દ્ર સરકારે અમને પૂરતો ઓક્સિજન જથ્થો આપ્યો નથી. કેન્દ્ર સરકાર ભાજપની છે, અહીંયા ભાજપની છે. પણ બીજું મારે આપને વિનંતી કરવી છે મિત્રો, વારંવાર કહું છું, આધ્યાત્મિક ને ધાર્મિક એટલા માટે કહું છું કે તમે બૂચ મારતા પહેલા તમને એમ ખબર પડે કે મારે આનો બૂચ મારવું છે તો કોઈ કાનૂન તમને રોકી નહીં શકે. બહુ છટકી પણ જશો, એસીબી માંથી પણ છટકી જશો, પણ ક્યારેક એવું વિચાર કરજો કે અહીંયા કરેલા કર્મ તમારે આ ધરતી ઉપર જ ભોગવવાના છે સાહેબ. પછી બળદ થઈને ભોગવવું પડશે, ખચર થઈને ભોગવવું પડશે, એટલું ખાલી વિચાર કરજો. તમારો આત્મા થોડુંક તો કરે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સાહેબ, કાલે શું થવાનું હતું જાનકી નાથે ન જાણ્યું લખેલું છે. અને એટલા માટે હું આપને કહું છું કે પછી આપણા સંતાનો આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય અથવા તો પત્ની છે એ આપણે જે હરે રામ હરે કૃષ્ણ, મારે વધારે નથી કેવું, એટલા માટે અહીંયા સુધીના હું આપને કહું છું સાહેબ, નથી બોલી શકતો ત્યાં સુધી. શું કામ ખબર છે કે મારે તમને પાપ કરતા બચાવવા છે. પાપ ન કરો. તમે રાજનીતિમાં હો, તમે અધિકારી હો, કોઈ પણ હો. અને એક વાત હંમેશા ધ્યાન રાખજો કે નાની પોચી ધમકીઓથી કે સોશિયલ મીડિયાના આર્મીથી, ગોળીઓથી ન ડરતા હોય તો આ તો ચુટકલિયા છે. એટલે એ ધ્યાન રાખજો. ટાઈગર અભી જિંદા હે પર જનતા માટે, અને ખાતરના ભાવ માટે વિચારજો, નહીં તો મારે બીજું કંઈક વિચારવું પડશે. વિરામ બાદ વિરામ શું, હવે તો આવતીકાલે